વરિષ્ઠ પત્રકારોની વચ્ચે પત્રકારોની મહાજમાવટ સાથે હું છું દેવાંશી. વિષય 2-3 લીધા છે, ચર્ચા એના પર વિસ્તારથી કરવી છે. અને એ ચર્ચાનો ઉદ્દેશ્ય એ છે કે એવી ઝીણી-ઝીણી બાબતો છે કે જે કેટલાય સમયથી ખૂબ ચર્ચામાં છે. પણ છતાંય જો એના વિશે વાત થાય અને એની અંદર અનુભવ ઉમેરાઈ જાય તો એ વાતો ખૂબ સરળતાથી તમારા સુધી પહોંચશે. મારી સાથે તમે જે સ્ક્રીન પર જેમને જોઈ રહ્યા છો, વરિષ્ઠ પત્રકાર રોનકભાઈ પટેલ છે, અજયભાઈ ઉમટ છે, શિરીષ કાશીકર છે. આપ ત્રણેયનું ખૂબ સ્વાગત છે. ખૂબ ફોર્મલ ઇન્ટ્રોડક્શન પછી રોનક સર, મારે તમને એવું પૂછવું છે કે વાવમાં માવજીભાઈ એવું બોલ્યા છે કે પાટીલનો પાવર ઉતારવાનો છે. એના થોડા દિવસ પછી CR પાટીલ ત્યાં જ જાય છે, કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરે છે. તમને શું લાગે છે આ વખતે વટ કોણ રાખશે, ટણી કોની ઉતરશે? જેને સત્કર્મનું વાવેતર કર્યું હશે એ જીતશે, અથવા તો જે કોમવાદના ગણિતની અંદર પ્રોપર આયોજન કર્યું છે એ જીતશે. વટની વાત ચોક્કસથી અમને કરી, પણ દેવાંશી એ પણ તો હકીકત છે કે બીજેપીના વોટ તોડશે કે કોંગ્રેસના તોડશે. કારણ કે માવજીભાઈ ચૌધરી સમાજમાંથી આવે. ચૌધરી સમાજને ટિકિટ નથી મળી, હકીકત છે. ભૂતકાળમાં શંકરભાઈની બેઠક હતી, એટલે એવું પણ તો બને કે ચૌધરી સમાજ નારાજ હોય બીજેપીથી, અને એ નારાજ વોટર કોંગ્રેસમાં જાય, એના કરતાં માવજીભાઈ જ હોય અને એ ઇક્વેશન 60-40 થાય તો 20% બીજેપીનો લોસ ઓછો પડે. અચ્છા, એટલે જેવું હું સમજુ એ પ્રકારે, આપણને બહુ જાજુ નોલેજ નથી પણ હું સમજુ એ પ્રકારે. એટલે બીજેપીને 20% ચૌધરી સમાજના મતનો લોસ ઓછો પડે, મારા હિસાબથી આયોજન હશે. રહી વાત વટની, આ તે સ્ટેજ ઉપર કહેવાની વાતો હોય, બાકી બધું બરાબર સ્ટેજ ઉપર કહેવાની વાતો હોય. મને એ પણ જાણકારી CR પાટીલ એ પણ કહ્યું વટ તો કાર્યકર્તાનો હોય, અને એ પણ કહ્યું કે કાર્યકર્તાનો વટ ના ઉતરવો જોઈએ. એટલે કોઈ વટ મારા ઉતારવાનું કહેતું ચાલી શકે, પણ કાર્યકર્તાનો વટ ના ઉતરવો જોઈએ. એટલે ખરેખર માવજીભાઈ બે ધારી તલવાર છે, એટલે એ કોને નફો કરાવશે, કોને નુકસાન કરાવશે કેવું મુશ્કેલ છે. પણ હું જેટલું સમજ્યું એ પ્રકારે કોંગ્રેસને નુકસાન કરાવશે. અચ્છા, ઓકે. આમાં હા, કેમ કે મને શું કન્ફ્યુઝન છે કે તમે અસહમત છો ને આ વાત સાથે? હું બહુ સંમત નથી. એનું કારણ છે, તમે જુઓ કે આ બેઠક છે ને એને હું વર્ષોથી થોડી ટ્રેક કરું છું, બે કારણસર. શંકરસિંહ વાઘેલા જ્યારે મુખ્યમંત્રી બની ગયા હતા ભારતીય જનતા પાર્ટીમાં તોડફોડ કરીને, અને ત્યાર પછી જ્યારે એક સેફ બેઠક શોધવાની વાત આવી હતી, ત્યારે એમને કોઈ સેફ બેઠક મળતી નથી. ત્યારે રાધનપુર ચૂંટણી લડવા ગયા હતા, અને રાધનપુરમાં તમને ખબર છે આપણે સીટ ખાલી કરાવીને ત્યાં ગયા હતા, બરાબર છે. હવે રાધનપુર, વાવ, થરાદ, આ બધી બેઠક છે ને નવી સીમાંકનમાં બદલાઈ ગઈ છે. એટલે આ બેઠક જે છે ને મૂળ થરાદ વાવ વાળી બેઠક છે, પણ આ વાવ બેઠક જે બની ને નવા સીમાંકનમાં છે ને, એમાં રાધનપુરના પણ લગભગ 38 જેટલા ગામો છે, એમાં દિયોદરના પણ ગામો છે, એમાં ભાભરના પણ ગામો છે. અને બીજું કે આ એક એવી વિચિત્ર બેઠક છે કે જેમાં 3 તાલુકા પણ લાગે છે. અહીંયા સુઈગામ તાલુકો પણ લાગે છે, અહીંયા ભાભર તાલુકો પણ લાગે, અને અહીં રાધનપુર તાલુકો પણ લાગે. એટલે કોઈ એક નગરપાલિકા નથી લાગતી, કોઈ એક જિલ્લા પંચાયત નથી લાગતી. 8 તો જિલ્લા પંચાયતોના એની અંદર સંવનન થાય છે, બરાબર છે. હા, અને 3 તાલુકા પંચાયત આવે છે. અને બીજું કે રોનકભાઈએ જે વાત કરી ને કે ભાઈ ચૌધરી સમાજ, મૂળ ગણતરી ભાજપ અને કોંગ્રેસ તો એવું માનતા હતા કે ભાઈ ગેનીબેન ઠાકોર છે એટલે ઠાકોર સિવાયને આપીએ, કારણ કે ગેનીબેન જે છે એ ઠાકોર સમાજના વોટ લઈ લેશે. ભાજપ મુસ્તાક હતું કે ભાઈ ઠાકોર મુખ્ય પક્ષ છે, અને સ્વરૂપસિંહ જે છે એ મજબૂત ઉમેદવાર છે. લડેલા છે બેન સામે, હા, લડેલા છે, હારેલા પણ છે. એટલે પણ ગઈ વખતની સ્થિતિ અલગ હતી, કારણ કે ગઈ વખતે શું છે કે રાજપૂત સમાજ અને એમની વચ્ચે એક અણબનાવ હતો. પણ આ વખતે ગેનીબેન જે છે એ બનાસકાંઠાની લોકસભા બેઠક જીત્યા, પણ આ બેઠકમાં માઇનસ હતા. આ બેઠક રેખાબેનને વધારે આ બેઠકમાં માઇનસ હતા. આ બેઠકમાં માઇનસ હતા એટલા માટે કે રેખાબેન ચૌધરી, કારણ કે ત્યાં ચૌધરી મતો છે, પાછા ત્યાં ચૌધરી મતો પણ છે. ચૌધરી, હા, ના, ઠાકોર સમાજ પછી સેકન્ડ હાઈએસ્ટ જે છે એ ચૌધરી સમાજ છે. પણ ચૌધરી સમાજ છે ને એમાં દેવાંશી બે વસ્તુ છે, એક મારવાડી સમાજ ચૌધરી છે અને બીજા દેશી ચૌધરી છે. અને મારવાડી ચૌધરી છે ને એમની સંખ્યા વધારે છે. અને માવજીભાઈ ઇઝ સચ એ ફાઇટર કે આ એક એવો માણસ છે, એને હું 1990 થી ઓબ્ઝર્વ કરું છું. 1990 થી 95 આ માણસ ચીમનભાઈ પટેલ સાથે હતો. અને ચીમનભાઈ પટેલ જ્યારે ચીફ મિનિસ્ટર હતા ને ત્યારે શશિકાંત લાખાણી જે રેવન્યુ મિનિસ્ટરની ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર હતા, એની બાજુનો બંગલો એને દાદાગીરીથી લીધો હતો.
હા. અને ચંદ્રકાંત બક્ષીએ એક વખત એમના આર્ટિકલમાં લખ્યું હતું કે આ ગુજરાતના મુખ્યમંત્રી એમ કે ચીમનભાઈ પટેલ છે કે આ માવજી પટેલ છે કે દાદાગીરી પાલનપુર સર્કિટ હાઉસમાં આની વધારે જોવા મળે છે, કારણ કે કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો 20 મુદ્દા સમિતિના અધ્યક્ષ હોવાના નાતે ભોગવતા હતા. અને આ એક એવો ઉમેદવાર છે કે જે કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યો છે, ભાજપમાંથી ચૂંટણી લડ્યો છે, બહુજન સમાજવાદી પાર્ટીની પણ ટિકિટ લીધી છે, અપક્ષ પણ લડ્યો હતો. ને અપક્ષ છેલ્લી વખતે પરબતભાઈ સામે લડ્યા હતા ત્યારે લગભગ 41,800 એટલે ઓલમોસ્ટ 42,000 મત એ લઈ ગયા હતા. બરાબર છે, એટલે એને અંડર એસ્ટિમેટ કરાય એવું નથી. અને બીજું કે બનાસકાંઠાની બેઠકમાં શું હતું તો ચૌધરી વર્સિસ ઓલ થઈ ગયું હતું. બરાબર છે કે નહીં? આ વખતે શું છે, ગુલાબસિંહ રાજપૂત જે છે એને હેમાભાઈ રાજપૂતનો એક ગ્રાન્ડસન છે, દાદાનો, એટલે એક એમનો એટલે રાજપૂત સમાજ એની સાથે છે. હવે ત્યાં અલ્પસંખ્યક મતો પણ છે, ત્યાં પ્રજાપતિ સમાજ પણ છે, ત્યાં શિડ્યુલ કાસ્ટના વોટ છે, ત્યાં થોડા શિડ્યુલ ટ્રાઇબના પણ વોટ છે, અને ત્યાં જે છે માલધારી સમાજ જે છે એ પણ બહુમતીમાં છે. અને સૌથી મહત્વની વાત જે હજુ સુધી કોઈ કરી શક્યું નથી એ બ્રાહ્મણ ખેડૂતોના જે લગભગ 20,000 જેટલા મતો છે. એટલે એ મતો કઈ તરફ જાય? ભાજપ પોતાની પૂરી સરકારી તાકાત, સંગઠનની તાકાત બધું જ લગાડે છે. નેતા પેલા અમીરામ ને બધા એમની પાસે છે, એમની પાસે છે, પણ તમે જુઓ કે કોંગ્રેસ પણ પોતાની પૂરી તાકાત લગાડી રહ્યું છે. ગેનીબેન ઠાકોર માટે પણ વટનો સવાલ છે, CR પાટીલ માટે છે તો કે ભાઈ તમે લોકસભા જીતી ગયા, ફ્લુકમાં જીત્યા છો કે પાટીલને તો જબરદસ્તી ઘુસાડ્યા છે આ ચૂંટણીમાં. હા, અને એટલે ગેનીબેનને કહેવું પણ પડ્યું કારણ કે ઠાકરસિંહ નારાજ થઈ ગયા છે. ઠાકરસિંહ રબારી જે છે એટલે ગેનીબેને કહ્યું કે આ ખેતર કઈ પરમેનન્ટ નથી મેં લખી આપ્યું ગુલાબસિંહ, આ 3 વર્ષ માટે આપ્યું છે. અને બીજું કે જેમ અમને કહ્યું ને કે ભાઈ કોઈની જાગીર નથી કોઈ લોકસભા બેઠક કે કોઈ વિધાનસભા બેઠક. એટલે મને એવું લાગે છે કે જો માવજીભાઈ વધારે વોટ કાપે તો કદાચ ભાજપને પણ નુકસાન થાય અને કોંગ્રેસને પણ. એટલે અત્યારે છે ને સાચા અર્થમાં ત્રિપાખીઓ જંગ છે. કોંગ્રેસ પણ પોતાની પૂરી તાકાત લગાડે છે અને માવજીભાઈ છે ને ઓલ ઇન્ડિયા જે મારવાડી સમાજ જે છે ને એના પ્રેસિડેન્ટ છે. અને આ એક એવો માણસ કે જ્યારે રાજપૂત સમાજની બહુ દાદાગીરી હતી એક જમાનામાં, ત્યારે બોર્ડરથી લઈ અને ઠેક રાધનપુર, થરાદ, વાવમાં એ દલિતો અને બીજા બધાને પોતાના ચૌધરી સમાજને તો મદદ કરતા હતા, એ લોકોને પણ બહુ જ મદદ કરતા હતા. એટલે હી વોઝ પ્રોવાઇડિંગ સિક્યુરિટી, એ લોકોને સુરક્ષા આપવાનું કામ કરતા હતા. એટલે એ બધા જે છે ને એના સાચા અર્થમાં ઓસિંગન છે, એટલે એમના આભારી છે. અને બીજું કે એને છેલ્લા 20 વર્ષથી રાજકારણમાં બહુ સક્રિય છે, એટલે એને અંડર એસ્ટિમેટ ના કરતા. મેં પહેલા દિવસે પણ કહ્યું હતું કે આ માણસ જે છે એ કોની બાજી બગાડે એ ખબર નથી. ભાજપની પણ બગાડી શકે, કોંગ્રેસની પણ બગાડી શકે અને અપક્ષ ફ્લુકમાં જીતે. અને બનાસકાંઠા એક એવો વિસ્તાર છે કે ભારતીય જનતા પાર્ટી 156 બેઠક લઈને આવીને તોય તમે જુઓ કે માવજીભાઈ ત્યાં આગળ અપક્ષ જીત્યા હતા. એટલે બનાસકાંઠા છે ને મોદી સાહેબ CM હતા ને તોય બનાસકાંઠાની જિલ્લા પંચાયત કોંગ્રેસ જીતી હતી. એટલે એ ત્યાંના એના DNA માં થોડુંક એવું કંઈક છે. હા, નહીં એટલે મને આ સાંભળ્યા પછી બહુ કન્ફ્યુઝન થયું સર કે કન્ફ્યુઝ તેના મતદાર કોણ છે. નહીં એટલે જે કહ્યું કે બે ધારી તલવાર છે એ વાત સાચી છે, પણ શું એવી સંભાવનાઓ ખરી ક્યાંય દૂર દૂર સુધી કે અપક્ષ પણ જીતી શકે? બહુ ઓછી છે. અજયભાઈ આશાવાદ વ્યક્ત કર્યો છે. હું એને જો મારી વાત સાંભળો અગેન, હું એનો જીતવાનો આશાવાદ નથી, હું એમ કહું છું કે ઇઝ અ ગુડ ફાઇટ, ટફ ફાઇટ છે, ટફ ફાઇટ. અને જો ટફ ફાઇટર ના હોત તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કઈ દિવાળીના દિવસે એમને રિક્વેસ્ટ કરત કે ભાઈ તમે એમ કે પાછું ખેંચો પક્ષના હિતમાં, તો શું કામ એને વિનંતી કરી? એટલે જ કરીને કે ભાઈ તમે રહેવા દો. એક જ મિનિટ રોનકભાઈ જો અજયભાઈ, ભૂપેન્દ્રભાઈ વિનંતી પાછું ખેંચવાનું કરી આપણે તો જાણતા નહીં. નહીં તો ઓપન એમણે કહ્યું ને ફોન કર્યો, એ ઓન રેકોર્ડ છે. કહ્યું ને તો માવજીભાઈએ કહ્યું ના ના, પણ ભૂપેન્દ્રભાઈ ડિનાય બી નથી આપ્યું. તો પણ એ જરૂરી બી નથી ને આપવું. ભૂપેન્દ્રભાઈ શેના માટે ફોન કર્યો તો આપણે જાણતા નથી. પણ આઈ થિંક એક સેકન્ડ જો રોકો. આપે જ કહ્યું કે પણ હું તમને કહું ભૂપેન્દ્રભાઈ છે ને એનું કદાચ હવે એમાં તો તથ્ય પેલાનો સવાલ છે, પણ એક વસ્તુ નક્કી છે કે એમને ભાજપથી ટિકિટ માંગી હતી માવજીભાઈએ તો ટિકિટ. અને બીજું કે માવજીભાઈએ તો ઓપન રાખ્યું હતું કે આ બાજુ મેન્ડેટ ફોર્મ, એટલે એ તો હી વોન્ટેડ ટુ કોન્ટેસ્ટ ફ્રોમ બીજેપી ઓનલી. એ તો ભાજપના જ ઉમેદવાર. એને એવું કીધું કે મને લઈ લો ને તમે ભાજપમાં, હું ક્યાં ના પાડું. આમાં એક બહુ કહી દો અજયભાઈ જુઓ, અનુસૂચિત જનજાતિના મત વધુ છે, અનુસૂચિત જાતિ સોરી 12% જેવા. આપે જ કહ્યું કે એમાં ફેવરેટ છે એ વોટ કોની, ટ્રેડિશનલ વોટ બેંક કોની? કોંગ્રેસની. બરાબર. તો એ જે પણ મળે એમાંથી કોને નુકસાન છે? એ કોંગ્રેસને નુકસાન છે. તો માવજીભાઈ ઉભા રહે, માવજીભાઈની માવજત કરવામાં કોને રસ હોય? હા, એટલે એ જે પેલું જગદીશ ઠાકોર બોલ્યા ને કે માવજીભાઈને ઊભા કર્યા છે, ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, બી ટીમ. હા, એવું કંઈક કહેવા માંગે છે. પેલા યુપીમાં વોટ કટુઆ કે હા, વોટ કટુઆ. હા, તમે કહી રહ્યા હતા માવજીભાઈ. જો દેવાનજી એક જ વસ્તુ,
જો ભાજપની બી ટીમ હોય ને તો એની એ તાકાત નથી કે CR પાટીલ વિરુદ્ધ બોલે. કેમ ના બોલાય અજયભાઈ? અરે બોલે કેમ જ ના બોલે. બોલે? પાર્ટ ઓફ સ્ટ્રેટેજી. પેલું પાક્કું બોલો. પાર્ટ ઓફ સ્ટ્રેટેજી હોય તમે શકે. CR પાટીલ ભાજપ- વિરુદ્ધ બોલો નહીં, હા, તમે- અને એ હું પણ કે ફરીથી પાટીલનો પાવર નહીં, ઉતારવાનો છે જો, એવું ના એ બોલી હોય શકાય. તોની વાત, એવું- હોય તોની વાત. જો બી ટીમ હોય ને એ એવું ના બોલે. 30 સેકન્ડ પૂરતા રોકું. માયાવતી કોઈ દિવસ ભાજપ વિશે આવું બોલે નહીં, ના બોલે. 30 સેકન્ડ પૂરતા રોકું. એ બોલ્યા ને હા. તો જ તમને ડાયજેસ્ટ થયું ને. હા. અજયભાઈ જેવા વ્યક્તિએ પણ તો જ કન્સિડર કર્યું કે એમને ના બોલે. બસ. આપણા જેવા લોકોને ડાયજેસ્ટ થાય એ માટે જ બોલેવા એવું પડતું હોય ને. રાજનીતિના એમને ખેલ આપણે છે. ના સ્વીકારીએ ને. રાજનીતિના ના, ખેલ પણ હું તો તમને બધા કહું માવજીભાઈ છે ને અટપટા છે. બી ટીમ હોય એવું બહુ દેખાતું નથી. માવજીભાઈ ઇઝ ફાઇટિંગ. See, ઇઝ આમાં- ફાઇટિંગ. હા, એવું જે ના, ના, અત્યારે- આમાં એવું- લડવાના પાક. આમાં એવું છે ને અજયભાઈ કે અત્યારે આપણે ત્રિપાખીયો જંગ એવું કહીએ છીએ, બરોબર છે. વોટિંગ થશે, કાઉન્ટિંગ થશે, આપણી સામે ચિત્ર આવી જશે. પણ પ્રશ્ન માધવભાઈના કેરિયરનો છે, એમના કરિયરનો પ્રશ્ન છે. રાઈટ. માવજીભાઈના કરિયરનો પ્રશ્ન છે, બરોબર છે. જો કાલે ઉઠીને ભાજપને નુકસાન થયું તો એમની કરિયર કઈ રીતે પૂરી થાય એ ભાજપ વિલ એન્શ્યોર. રાઈટ. અને જો ભાજપને કાંઈ બહુ મોટું નુકસાન ન થયું અને ભાજપ જો જીતી ગયું તો ઓબ્વિયસલી દે વિલ ગેટ હિમ બેક ટુ ધ ફોલ્ડ. ત્રીજી વસ્તુ કે આમાં મૂળ મુદ્દો જે છે એ સૌથી વધારે મહત્વની બાબત આમાં ગેનીબેન માટે છે. કારણ કે મૂળ ગેનીબેનની બેઠક છે અને ગેનીબેન છોડીને જઈ રહ્યા છે કારણ કે લોકસભામાં ગયા છે. એટલે કોઈ પણ ભોગે કોંગ્રેસ માટે આ પ્રતિષ્ઠાની બેઠક. ભાજપ તો 156 લઈને બેઠું છે, ઓ ભાઈ, એને એક બેઠક હોય કે ન હોય બહુ ફરક નથી પડતો. સાંભળો, પણ જે રીતે ગેનીબેન હવે ત્યાં ગયા છે અને એની જગ્યાએ આ બેઠક કેપ્ચર કરવી છે, એટલા માટે હું માનું છું કે ભાજપ અત્યારે પૂરેપૂરી તાકાત લગાવી રહ્યું છે. That is the only reason. અલ્પેશ ઠાકોર માટે બી હવે Otherwise- પ્રતિષ્ઠાનો છે. otherwise એક હું બેઠક તમને એક વાત આમ કહું. બહુ મોટો ફરક નથી પડતો એને. ભાજપ પૂરી તાકાત લગાડે છે એટલું નહીં. ભાજપ પાસે 156 નહીં, આજની તારીખે 161 છે. 161 છે. 161 છે વત્તા અપક્ષોનો હા, ટેકો તો plus જે આવી ગયા. વત્તા હા, પાંચ yes. આવી ને વિધાન હા, લોકસભા yes, સાથે yes, થઈ. એટલે yes. ભાજપ પાસે 161 છે. એટલે ભાજપને તો કોઈ ફરક પડવાનો નથી. વકરો એટલો નફો છે, ભાજપ માટે નથી. હું શું કહું છું કે માવજીભાઈ જે છે એને હવે કરિયરમાં કંઈ રહ્યું જ નથી. શું માવજીભાઈની એજ શું છે? આ ઉંમરે એને જો કરિયરમાં કંઈક મળવાનું હોત તો અહીંયા આગળ મળત. બરાબર છે. એને વિધાનસભાની ટિકિટ જ ના મળી. હવે એને કરિયરમાં રહ્યું શું? હવે કઈ ઓછું એ 2027 નો પ્રોમિસ પર બેસી રહ્યા છે કે 2029 ના પ્રોમિસ પર બેસી રહ્યા છે. માવજીભાઈ માટે તો આ છેલ્લી જ ચૂંટણી છે. નહીં, એટલે આના કરિયરમાં એક સવાલ હમણાં 22 ની ચૂંટણી થઈ તો હું લુણાવાડાનું એક્ઝામ્પલ આપું કે લુણાવાડામાં આ 156 ના માહોલમાં ત્યાં કોંગ્રેસ જીત્યું. એનું કારણ શું? ભાજપના ત્યાંના જે અધ્યક્ષ હતા ને ટિકિટ માંગતા હતા જેપી પટેલ નામ, એ ઉભા રહ્યા અપક્ષમાંથી. અપક્ષમાં ઉભા રહ્યા, ભાજપને સ્વાભાવિક રીતે નુકસાન થયું તો ભાજપ હાર્યું, અપક્ષ હાર્યું અને કોંગ્રેસ જીત્યું. ત્યાં પણ ગુલાબ હતું. ઓ હા, ઇન્ટરેસ્ટિંગ. ત્યાં પણ ગુલાબસિંહ હતા ઉમેદવાર, ગુલાબસિંહ ચૌહાણ. તો એ જીત્યા. હવે એ જેપી પટેલ 6 મહિનામાં પાછા ભાજપમાં આવી ગયા. તો ભારતીય જનતા પાર્ટીને બેઝિકલી ફરક નુકસાન કર્યું તો પાર્ટી દ્રોહ કે એવું બધું ક્યાં એ લોકો કન્સિડર કરે છે હવે? ભાજપમાં એવું છે જ નહીં, કોઈ વાત છે જ નહીં. પહેલા એવું બાકી નહોતું. એટલે પાર્ટી દ્રોહ તો બાકી પાર્ટીની સામે તમે લડ્યા હોય, તમને હરાવ્યા હોય અને પછી ફરીથી તમે સરળતાથી પાર્ટીમાં કેવી રીતે જઈ શકો? દેવાંશી, હું તમને 100 નામો બોલી શકું કે જે તાજેતરની ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયા હોય કે સીજે ચાવડા હોય, આ બધા તો કોંગ્રેસમાં ભાજપ વિરુદ્ધ આટલું બધું કરતા. હા, બોલો. હા, બોલો. હું પર્સનલી પાક્કું માનું કે માવજીભાઈ થી બીજેપી ને ફાયદો જ છે, નુકસાન કોંગ્રેસ જ છે. કન્ફર્મ એમાં એક રિઝલ્ટ આ દિવસે વોટ ગણી લેજો તમે. બીજેપી નું તો હિસાબ બૂથ હોય ને, એક બૂથ ગણતા હોય ને લોકો, જોઈ લેજો. ઓકે, તો પછી આમાં એટલે હું એવું નથી કે ભાજપ જીતશે, એનો મતલબ એ પણ નથી. હા, પણ પણ ફાયદો loss- તમે માવજીભાઈ માવજીભાઈનું ફેક્ટર બીજેપી માટે કામ કરી શકે. નહીં તો મને જે એક જ વસ્તુ મારે પૂછવી છે. ચૌધરી મત બેંક પર કોનો, કોંગ્રેસનો કબજો કે ભાજપનો કબજો? ભાજપનો. ભાજપનો જ કબજો. હા, તો એમાં ચૌધરી વોટ કપાય કે કોંગ્રેસના વોટ કપાય? ચૌધરી સેકન્ડ હાઈએસ્ટ છે અત્યારે. હા. ચૌધરી વોટ બેંક નેચરલી ભાજપ જોડે વફાદાર રહેલી. ચૌધરીનો ઉમેદવાર નથી બનાવે પાક્કું. જૂની શંકરભાઈની બેઠક હતી. ચૌધરી ઠાકોરને મત આપશે કે નહીં આપે એ આપણે એ જાણીએ છીએ. ઉત્તર ગુજરાતના ઇક્વેશન જાણીએ છીએ. આ સંજોગોમાં બીજેપીના ઠાકોરને ચૌધરી મત આપે કે ના આપે એ પણ તો સવાલ છે ને. ઠાકોર કોંગ્રેસની વોટ બેંક. નહીં, હું તમને બીજેપીનો ઉમેદવાર કોણ? હા, ઠાકોર સમાજ. તો ચૌધરી સમાજના લોકો ઠાકોર સમાજને સ્વીકારે કે રાજપૂતને સ્વીકારે? પાર્ટી ભૂલી જાઓ તમે. નહીં, પણ ગેનીબેન થી દુશ્મની છે ને એમને. કોને? ચૌધરી સમાજને દુશ્મની એટલે મતલબ એમને વાંધો દુશ્મની હોય તો ગેનીબેન જીતે ના હોત.
નહીં દુશ્મનીથી મતલબ નહીં, કે ગેનીબેને ના, આખો એ માહોલ ઊભો કર્યો ના ને? જરાય નહીં. બિલકુલ દુનિયાભરના મત મળે ચૌધરી સમાજના જ્ઞાનીબેનના. અચ્છા પણ ઠાકોર બીજેપીના ઠાકોર ઉમેદવારને ચૌધરી મત આપે એની કોઈ ગેરંટી નહીં. હા એટલે તમારું એવું બરાબર, કેવું છે કે એ ચૌધરી પ્લસ રાજપૂત જોડે હજુ જતા. કહું ને આગળ ચૌધરી સમાજના કેટલા નેતાઓ ઈચ્છતા હોય કે એમની રાજનીતિ પૂરી ના થાય. હા. હવે ચૌધરી સમાજનો એક્સ નેતા એવું થોડું કહેવાનું કે રાજપૂત ના આપજે. બીજો ચૌધરી ઉભો હોય ભલે ભાજપનો જ નેતા હોય તો એ શું કરશે? કઈ વાંધો નહીં, આપણે ચૌધરી છે ને એને આપી દે છે. હું બીજી રીતના જોઉં છું. હમ. માવજીભાઈ જ્યારે ઊભા રહ્યા ને, ભૂપેન્દ્રભાઈએ એમને ફોન કર્યો કે ના કર્યો એ વાત ગૌણ છે, ચલો. પણ પરબતભાઈ પટેલ અને બીજા બધા નેતાઓ સમજાવવા ગયા હતા કે તમે પાછું ખેંચો. એમને જે વાતો છાપામાં છે ને પબ્લિક ડોમેનમાં છે કે બનાસ બેંકના તમને ચેરમેન બનાવીએ, બીજી બધી ઓફરો આપી હતી, તો એ ઓફર ભાજપ શું કામ આપે? એ બધી ઓફરો આપી. અજયભાઈ કહું હા. રોકીને, મારે તો બહુ ઓછો અનુભવ તમારી તુલનામાં. બનાસ બેંકના ચેરમેન બનવા મળતું હોય ને તો બનાસકાંઠાનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પોઝિશન છોડીને પેલા એ બને. ઓફર થઈ તેવી વાત એ છે. ઓફર થયું હોય તો, હા, એ ઓફર થયું નહીં, હોય આ તો તો કોઈ પણ બધું સ્વીકારે. જે તે વસ્તુ જે ત્યાંના લોકો, પણ અલબત્ત એ વ્યક્તિએ વિડ્રો નથી કર્યું અને હી સેડ કે ના હું તો વિડ્રો નહીં જ કરું. એટલે આ કેવું છે હવે આ રિઝલ્ટ આવે પછી રિઝલ્ટ આવે exact પછીથી ખબર આપણે પડે પોસ્ટમોર્ટમ કે- કરશું. હા. રિઝલ્ટ આવે પણ મારી જે બેસિક છે ચૌધરી મતો જે છે ને, હા. એ ચૌધરી મતો ભાજપની જ વોટ બેંક છે. હમ. એ તો આપણે માનીએ છીએ. હા, એમાં yes, તો yes, yes. રોનક ટ્રેડિશનલી છે. ટ્રેડિશનલી છે. અને બીજું કે આ એક એવી બેઠક છે કે જ્યાં શંકર ચૌધરી ચૂંટણી હારી ગયા છે 2017 માં યસ ગેનીબેન ગેનીબેન સામે. અલ્પેશભાઈની સહયોગથી અને પછી તમે જુઓ કે એ બીજી વખત ત્યાં લડવા ના ગયા, એ થરાદ જતા રહ્યા. યસ યસ થરાદ જતા રહ્યા, બરાબર છે કે નહીં? એટલે ફરી ત્યાં આગળ ચૂંટણી લડવાનું એમને પણ સાહસ કર્યું નહીં, કારણ કે એ બેઠક જોખમી છે. એટલે આ બેઠક તમે આંખ મીચીને ભાજપ પાસે જ જશે કે કોંગ્રેસ પાસે જ જશે કે માવજીભાઈ પાસે જશે એવું ના કહી શકો. હું હજુ પણ એમ કહું છું કે બહુ ટફ ફાઇટ છે, ત્રિપાખીઓ છે. માવજીભાઈ જીતશે કે ભાજપ જીતશે કે કોંગ્રેસ જીતશે એ વસ્તુ તો હવે છેલ્લા દિવસે શું થાય છે એના પર આધાર છે. બીજેપી અત્યારે પોતાની પૂરેપૂરી તાકાત લગાડી રહી છે, સંગઠનની પણ તાકાત લગાડી રહી છે. અને મને વિશ્વાસ છે કે પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ જે રીતના મંત્રીઓ ત્યાં જઈ રહ્યા છે, શંકરભાઈ ચૌધરીએ પણ પોતાનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ રદ કર્યો, બરાબર છે કે નહીં? પછી જઈ રહ્યા હતા ઓસ્ટ્રેલિયા નથી ગયા. એવું, હા, વાતો સામે સાંભળી કોંગ્રેસ હતી. પણ એટલું જ જોર લગાવે. એના કોંગ્રેસ પણ જોર અખિલ લગાડી જ ભારતીય રહ્યું અધિકારીઓ છે. અહીંયા છે. અને બીજું બધા શંકરભાઈ ચૌધરીએ પણ પોતાનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ જે છે એ રદ કર્યો છે. એ પેલા સ્પીકર્સ કોન્ફરન્સમાં જવાના હતા. ઓકે એનો અર્થ એ કે એમને પણ આ લડાઈને બહુ ગંભીરતાથી લીધી છે. અને હું માનું છું કે શંકરભાઈ ચૌધરી પણ પોતાની આમ અધ્યક્ષ છે એટલે વિધિવત રીતે આમાં ના આવે, પણ ચૌધરી સમાજ જે છે એ ચોક્કસ આમાં પોતાની પૂરી તાકાત લગાડશે આ ચૂંટણી જીતવા બીજી એક માટે. વસ્તુ દેવાંશી, આપણે હંમેશા ચર્ચાઓ છે ને જ્ઞાતિ જાતિના સમીકરણો પર જ કરીએ, જે હોય તે કારણ, બરાબર. આપણને વર્ષોથી આપણે એ જોઈએ છીએ અને એ એક ફેક્ટર છે. પણ હંમેશા દરેક ચૂંટણીમાં, પેટા ચૂંટણી હોય કે મુખ્ય ચૂંટણી હોય, લોકસભા હોય, વિધાનસભા હોય, દરેક વખતે જ્ઞાતિનું જ ફેક્ટર બળવત્તર હોય એવું જરૂરી નથી. બીજી એક વસ્તુ, આ બંને મહાનુભાવોએ કહી વાત સાચી છે, બરોબર છે, જ્ઞાતિ જાતિના સમીકરણો કામ કરે, પણ સાથે સાથે બંને પક્ષના સંગઠનો, બંને પક્ષના સંતુષ્ટ અને અસંતુષ્ટ લોકો, રાઈટ, બંને પક્ષના કાર્યકર્તાઓ, આ બધા ફેક્ટર્સ પણ એમાં બહુ મહત્વના છે. એ કેટલું જોર લગાવે છે. અધરવાઇઝ ગેનીબેન જે છે એ લોકસભામાં ના હોત. ગેનીબેન લોકસભામાં છે, સીટ ખાલી પડી છે, બરોબર. પણ અત્યારે આ જે જંગ ચાલે છે, ઠીક છે, જ્ઞાતિ જાતિના પરિબળો છે, ચોક્કસ છે, પણ માત્ર એ પરિબળોના આધારે જ બધા ઇક્વેશન્સ થાય છે એવું નથી. We need to consider that also. બનાસકાંઠામાં તમે 2004, 2009 એ લોકસભાની ચૂંટણીમાં તમે જુઓ ને તો પણ ચૌધરી વિરુદ્ધ ઇતર સમાજ ભેગો થઈ જાય છે. હરિભાઈ ચૌધરી બહુ જ પાવરફુલ મજબૂત નેતા. બીકે ચૌધરી ગઢવી કદાચ સમાજમાં. જીત્યા હતા બહુ બીકે વર્ષો ગઢવી, પહેલા. હવે તમે મને કહો, ખાસા તમે વર્ષો જ્ઞાતિવાદની પહેલા. વાત કરો છો તો બીકે ગઢવીના સમાજના તો ત્યાં 1500 મુકેશભાઈ પહેલા બીકે ગઢવી હા, જીત્યા, મુકેશભાઈ પછી જીત્યા. હા, મુકેશભાઈ. એમને બીકે જ ગઢવી જીત્યા, પછી મુકેશ ગઢવી જીત્યા, હા. બરાબર છે કે નહીં? તો બીકે ગઢવી અને મુકેશ ગઢવી જીત્યા. મુકેશ ગઢવીનું અનફોર્ચ્યુનેટલી હા, ડેથ પછી થયું તો બ્રેન સ્ટ્રોક આવ્યું. એટલે તો હું તમને કહું કે એ કેમ જીત્યા? તો હરિભાઈ ચૌધરી વિરુદ્ધ તમામ બાકીના બધા- ને સમાજ એ- જે છે હા. એક થઈ ગયો. અને એ જ વસ્તુ તમે જુઓ કે ગેનીબેનમાં પણ એ જ થયું કે રેખાબેન ચૌધરી વિરુદ્ધ ઇતર સમાજ જે છે ને એક થઈ ગયો. એટલે બનાસકાંઠા છે ને એ બહુ જ ટ્રિકી અને ડાયસી કેમ કે મોટા ભાગે કેવું હોય છે કે સહકાર અને મુખ્ય રાજકારણ એ બંનેમાં બેલેન્સ હોય છે. એટલે કોઈ એક જાતિ છે એ સહકારમાં બહુ પ્રભુત્વ ધરાવે છે તો બાકીની જાતિ એવી અપેક્ષા રાખે કે અમને
અહીંયા ચાન્સ મળે. અને બીજું મેં કહું પચરંગી છે આખી બેઠક. હા. એક એટલે એનું પોત પકડવું છે ને, મને એક ભાજપના બહુ સિનિયર નેતાએ કહ્યું મને કે એનું પોત પકડાય એવું નથી એમ કે. કારણ કે તમે જુઓ કે એક તાલુકો હોય ને એક સરખો હોય ને તો તમે એમ સમજી શકો કે ચલો ભાઈ અહીંયા ચુવાડિયાની વસ્તી છે કે અહીંયા તળપદાની વસ્તી છે કે અહીંયા આગળ કયા ઠાકોરો છે. અહીં તો કેટલી બધી પચરંગી પબ્લિક છે એટલે કોઈ એક નથી. મેં તમને કહ્યું ને કે આ બેઠકની રચના પણ જે નવા સીમાંકનમાં થઈ ને એમાં બધું બહુ બદલાઈ ગયું. નહીં, એટલે આમાં મને શિવા ભુરિયાનું સ્ટેટમેન્ટ યાદ છે, કોંગ્રેસના નેતા પણ ચૌધરી સમાજ. તો એ વખતે એ જ્યારે રેખાબેન હાર્યા અને પછી ચૌધરી સમાજની મીટિંગ મળી ત્યારે એમણે એવું કહ્યું હતું કે તમે બધા રાષ્ટ્રવાદ કરતા રહી ગયા અને જાતિવાદ જીતી ગયો. એટલે કોંગ્રેસ જીતી છે, ગેનીબેન જીત્યા છે, પણ શિવાભાઈ દુઃખ વ્યક્ત કરે છે કેમ કે એમની જાતિનો માણસ હારી ગયો છે. હવે એ તો કેટલા પીઢ કોંગ્રેસી રહ્યા, વર્ષો સુધી કોંગ્રેસમાંથી જીત્યા, પણ બનાસકાંઠા માટે મને એવું લાગે છે કે આઈ થિંક કઈ પાર્ટી છે એના કરતા વધારે કઈ જ્ઞાતિ છે એ બહુ મેટર કરે છે ત્યાં. 100%. એ લોકો બહુ જોવે છે. રેખાબેન ચૌધરીનું એકેડેમિક બેકગ્રાઉન્ડ તમે જુઓ, હા, એમનું ફેમિલીનું તમે જુઓ તો એ બહુ મજબૂત હતું, સારા ઉમેદવાર હતા. ગલબાભાઈના પરિવાર ઉપરાંત રેખાબેન પોતે પણ બહુ વિદ્વાન વ્યક્તિ છે, ભણેલા ગણેલા વ્યક્તિ છે. એવું નથી, પ્રોફેસર છે, એમના સિસ્ટર પણ પ્રોફેસર છે સિલ્વર ઓકમાં. એટલે બહુ વ્યવસ્થિત ભણેલા ગણેલા. અને ગેનીબેન ગણેલા હતા સામે, એટલે એમાં ગેનીબેન સમાજના ગેનીબેન રાજનીતિના પ્રોફેસર છે, ચોપડીવાળા પ્રોફેસર. નહીં, એટલે વ્યક્તિત્વ તરીકે તમે વિમેન વર્સિસ વિમેન જે હતું એ કેન્ડિડેટ તરીકે મજબૂત ઉમેદવાર હતા. પણ મેં તમને કહ્યું ચૌધરી વિરુદ્ધ ઇતર સમાજ, તમે જે કહ્યું ને જ્ઞાતિવાદ બનાસકાંઠામાં ગેનીબેન જીતવાના છે ખબર નહોતી, પણ બ્રાન્ડ બની રહેતા. પણ મેં તમને યાદ હોય તો તમે હજુ પણ કાઢો તમારો તમને યાદ છે ને, મેં કહ્યું હતું કે આ બધા 26 માંથી એક બેઠક તો જાય અને જાય તો ગેનીબેન વાળી જ જશે. મેં કહ્યું છે, ઓન રેકોર્ડ છે, તમે જોઈ લો. આગલા દિવસે ચર્ચા, અને મેં તો આગલા દિવસે ત્યારે પણ એ જ વાત હતી. અને મેં તો આગલા દિવસે પણ કહ્યું હતું કે બધા એક્ઝિટ પોલ ખોટા પડશે. દિવાનસે તમને યાદ છે, એક્ઝિટ પોલ આવી ગયા અને પરિણામની ગણતરી હતી એના એક દિવસ પહેલા મેં કહ્યું હતું કે આ બધા એક્ઝિટ પોલ ખોટા પડશે. અને એમને બધાના પછી ફોન આવ્યા કે સાહેબ શું બોલી રહ્યા છો. તો મેં જોખમ લઈને પણ કહ્યું હતું કે આ ખોટું, આ નથી. મેં કહ્યું હતું 245 થી ઉપર ભાજપ નથી જતી, એ મેં કહ્યું હતું. હા, અને મને એ વખતે બહુ જ અઘરું હતું એવું બોલવું. આવો એક્ઝિટ પોલ જ્યારે આવું બધું કહેતા હોય ત્યારે કોઈ એવું કે 250. પણ આમાં હા, અગેન મને એક છેલ્લો પ્રશ્ન આ વાવને સંદર્ભે એ છે કે કોંગ્રેસમાંથી કેપી ગઢવી કે પછી ઠાકરશી એ નારાજ ગમે તેટલું દેખાતા હોય, મંચ પર છે, પ્રચાર કરે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી એ રાજનીતિક ગોઠવણ હોય તો અલગ વિષય છે, પણ એક વ્યક્તિ છે કે જે તૂટ્યો છે અને સામે પડ્યો છે. આવું શું કામ થઈ રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી કે લિટરલી ઘણા બધા લોકો છે આમ CR પાટીલ સાહેબ મોરચો ખોલતા હોય એવું દેખાય. સહકારમાં બબાલ થઈ, એના પછી અહીંયા સ્ટેજ પર બોલાયું, એટલે આ વિધિન પાર્ટી કશું થઈ રહ્યું છે. તમને શું સમજાઈ રહ્યું છે આમાંથી? આવું તો દેવાંશી પહેલેથી થતું રહ્યું, કેશુબાપાના સમયથી થતું રહ્યું, છતાં પણ પાર્ટી ચાલતી રહી. એક્ઝેક્ટલી. એ કેમ થાય છે એવું? તો અળસિયા જેવું હોય, થોડોક ભાગ કપાય તો બીજો ભાગ જોડાય, 2 ડબ્બા તૂટ્યા તો બીજા 4 ડબ્બા જોડાય. અને કેમ કે સતત પાવરમાં હોય તમે, એ તમારી જોડે બહુ બધા ઓપ્શન હોય, તમારી જોડે બહુ ઓપ્શન હોય એટલે તમારા લોકો નેચરલી જ્યારે જરૂર હોય ત્યારે જ તમે એનો ઉપયોગ કરતા હોય. જ્યારે ઉપયોગ ના કરતા હોય, ડબ્બો બાજુ પડ્યો તો બીજી ટ્રેનમાં જોડાઈ જાય. બીજા કોઈ એથિકલી તો કોઈ જોડાયેલા નથી પાર્ટી જોડે. હવેની કોઈ જનરેશન પહેલા જોડાયા નથી. પણ દેવાંશી એક આ વાત કરી એટલે ઉલ્લેખ કર્યો એમને કેશુભાઈને, એટલે અત્યારે એક કેશુભાઈ માટે પ્રેમ ક્યાંથી ઉભરાઈ ગયો? અત્યારે કેશુભાઈના નામનું એરપોર્ટ બનાવવાની વાત આવી ગઈ. કેશુભાઈના નામે સવાલ હા કે ના પાડવાનો નથી, પણ અત્યારે એકાએક કેટલાક ગ્રુપમાંથી કેશુભાઈ વાળું જે આખું ફેક્ટર ઉચકાયું, હે ને? કેશુભાઈ સ્વર્ગલોકમાં સીધા સમાજનો એક સમયનો આંદોલન વાળા જે લોકો હતા એ લોકો અત્યારે આખી આ વાતને ઉપાડી રહ્યા. પણ ત્યારે નતો ઉપાડી એમને, કોઈ દિવસ કેશુભાઈનો કઈ નતા બોલ્યા. અત્યારે એકદમ કેશુભાઈ એરપોર્ટના ઉદ્ઘાટન 3 વર્ષ થવા આયા અને એક વાર તો તૂટી ગયું પેલું કઈક છાપરું બાપરું, બરાબર છે? ટેમ્પરરી હતું. દિલ બહેરોને કો ગાલી દિયે ખ્યાલ અચ્છા હે. પણ કેશુ બાપા વખતે જે થયું, એટલે ગોરધન ઝડફિયાનો વિડીયો પણ હમણાં બહુ વાયરલ થઈ રહ્યો છે, એમનો જૂનો. આ બધા નેતાના જૂના કોઈને કોઈ વિડીયો છે જ કે જેમાં એ પ્રાઇમ મિનિસ્ટર ને, અમિત શાહ ને, આ બધાને જબરદસ્ત ક્રિટિસાઇઝ કરતા હોય છે. અલ્પેશ ઠાકોરના જૂના વિડીયો વાયરલ થાય, હાર્દિકભાઈના વાયરલ થાય, ગોરધન ઝડફિયાના વાયરલ થાય, પણ આ છેલ્લે ભળી જાય છે પાછા ભારતીય જનતા પાર્ટીમાં જ. તો શું
એવું લાગે છે તમને કે આગળ જતા માવજીભાઈનો વિડીયો વાયરલ થાય થોડા વર્ષો પછી? વેરી ઓબ્વિયસ જો ભાજપ આ સીટ જીતી ગયું એટલે માવજીભાઈને નાક લીટી તાણીને પાછા આવવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ વાત સમજી લો. અને ભાજપ હારી ગયું તોય પણ કારણ કે એની પાસે તો બેઠકો છે, એને ક્યાંય જવાનું નથી, ભાજપને તો કંઈ ગુમાવવાનું છે જ કંઈ જ નહીં. ગૌણ નથી. બરોબર, કારણ કે માવજીભાઈ કઈ પહેલેથી ભાજપના જ કાર્યકર્તા હતા એવું તો હતું નહીં. બધી જગ્યાએ રમીને આવેલા માણસ છે, રાઈટ. ભાજપ કોઈ બીજી વ્યક્તિને ઊભી કરી દેશે એની જગ્યાએ. સો ફોર બીજેપી ઇઝ નોટ ધ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ ઇઝ ફોર હિમસેલ્ફ. એને પોતાને જોવાનું છે કે આગળ મારું કરિયર શું છે. That's it. આ વાત છે એમણે દાવ તો મોટો રમ્યો છે, પણ જેમ એ કીધા છે કે ઉંમર પણ મને એવું લાગે ઉંમરને રાજનેતાઓ શબ્દ વિશેષ લેવા દેવા નથી હોતી. 90 વર્ષે પણ એમને નથી ને, કરિયરની ચિંતા તો શંકરસિંહ બાપુ હોય જો છે. ને હજી રમે જ છે ને. બાપુ તો રિટાયર ના થાય એમ તો- જેમણે એમ તો હવે ડોનાલ્ડ ટ્રમ્પ 78 વર્ષે અમેરિકાના સૌથી ઘરડા જો પ્રેસિડેન્ટ બન્યા છે ને. હા અમેરિકાના 270 વર્ષના ઇતિહાસમાં સૌથી ઘરડા. ઓકે, તમે આ વાત કાઢી છે એટલે હું વચ્ચેનો પોઈન્ટ થોડો સ્વિચ ઓવર કરીને એના પર જ જાઉં સીધી યુએસ કેનેડા અને બધા પર. એટલે મને તમારો હું એપિસોડ જોઈ રહી હતી એના પરથી પણ મને એ વિચાર આવ્યો કે તમને એવું લાગે છે કે આ વીગો વેચીને જવાનો જે ટ્રેન્ડ છે અને હવે એટલીસ્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આવવાથી તાર ઓળંગીને આભલાથી પાતાળ સુધીનો તાળ દિવાલ બને ને તો તો અમારા ઉત્તર ગુજરાતનું મહેણાનો પટેલ જાય અને નીકળે આગળથી લઈ જાય જ રહે જ સેટ થાય જ. સોસરવો આ નીકળે. બે તારી તલવાર. હા. એક રીતે આપણે લીગલી ગણીએ તો આપણે એમ લાગે આ ન હોવું જોઈએ, હમ. પણ અનેક પરિવારો મેં જોયા હશે મારી જ કોમ્યુનિટીના કે એના કારણે આખા ગામ તરી ગયા. એ લોકોએ રિસ્ક લીધું, ગામ તરી ગયું. યુગોને 10-10 વીઘા વેચીને ગયા. એ હકીકત છે કે જીવનું જોખમ લઈને ના જવું જોઈએ. બાકી 2 નંબર 1 નંબર તો બધું ચાલે છે. ચાલે. આપણે ચોક્કસ ના ચાલુ ન જોઈએ. પણ ચાલે છે ચાલે છે. પણ એ પાકું ગમેલી દિવાલ બને ને તો ફરક નહીં પડતો. જાય. મેક્સિકનો કદાચ 2 મિનિટ નહીં જઈ શકે એવું બને. હા, એ મેક્સી- આપણું મહેણાવાળા પહોંચી જશે. એટલે દિવાલ કૂદી નહીં પહોંચ્યા પછી 2 નંબરનો થોડો લીગલી ગમે તે કરી 1 નંબરનો થઈ Good જતો for થઈ હોય. જાય છે. એટલે ટ્રમ્પ શોધે તો નહીં પડે 2 નંબરનો કે મેણાવાળો. એ મને હમણાં એક મહેસાણાથી એક ભાઈ આવ્યા હતા US ના છે એ બધા અને એ લોકો આપણી મદદ બહુ કરે છે. આપણે હા, મદદ કરે. કહીએ પણ એમના ગામમાં મદદ કરે છે, આજુબાજુના ગામમાં સ્કૂલ કોલેજ બનાવે છે. અહીંયા આપણા વિડીયોઝ જુએ બધા કોઈ જરૂરિયાતમંદ હોય તો એમને પણ આવીને પૈસા આપે છે લોકો. અને આપે છે, પૂરેપૂરી મદદ કરે છે. અને પેલી ત્યાં એક સિસ્ટમ છે કે પોકે પૈસા, એટલે તું પહોંચાડી દે તો અત્યારે અડધા આપું, હા. 35 લાખમાં પહોંચાડવાના હોય હમ. તો અત્યારે 17 લાખ આપું, બાકીના 18 લાખ કે પોકે પૈસા. એટલે કે ત્યાં પહોંચી જાય, ત્યાંથી પછી ફોન પર વાત કરાય કે પહોંચી ગયો તો કે હા, તો કે પોલીસમાં નહીં તો કે ના કે વાત કરો તો વાત કરે કે ભાઈ પહોંચી ગયો, સેફ ડિલિવરી થઈ ગઈ તો અહીંયા પૈસા આપી દે રાણીપમાં. એટલે આ બધું ચાલે જ હા, છે. પેલી કબૂતરબાજી કબૂતરબાજી વાળા વાળું ખાલી એજન્ટ એજન્ટો બી શું છે હવે, જેમાં ડ્રગ પકડાય છે ને કે 10 કન્સાઇનમેન્ટ જતા રહે પછી એકાદ એમ રજૂ કરી નાખે એના જેવું છે. એટલે ખબર નહીં કેટલા કન્સાઇનમેન્ટ ગયા કે કેટલા, પણ પટેલો કોઈ પણ રીતે પહોંચી જાય, પાવરધા છે. મને એવું લાગે છે કે હવે ખાલી એ કેનેડા રૂટથી પણ જાય. બધા જાય, પેલા જવા બધા માંડ્યા લોકો છે. કેનેડા રૂટથી પણ જાય, કોઈ પણ મેક્સિકો રૂટથી પણ જાય ને કેનેડા રૂટથી કેરેબિયન, પણ જાય. કેનેડિયન બધા જે રૂટથી મળે, જ્યાંથી જગ્યા મળે ત્યાંથી બધેથી જાય. હા, પણ હવે રૂટ એટલે જ મૂળ, બરાબર મૂળના માણસો છે ભાઈ. ગમે ત્યાં પહોંચી જાય. જમીનની નીચે પહોંચે. ROUT નું ROOT RWT. બરાબર છે. તો હવે જેમ કે કેનેડામાં અત્યારે હુમલો થઈ રહ્યો છે. પ્રશ્ન મારો કરવાનો આશય હતો કે ઘણીવાર શું થાય છે કે લીગલ ગયા હોય ને કોઈની ડેથ થઈ જાય તો ડેડ બોડી પણ ઘણીવાર નથી આપતા. બહુ જ સ્ટ્રગલ થતી હોય છે લાવવામાં, વિદેશ મંત્રાલયની બહુ મદદ લેવી પડે. અને પટેલ સમાજમાં વસ્તુ શું છે કે ત્યાં કોઈ જાય દેવું કરીને તો ત્યાં બેઠેલા લોકો એને મદદ કરી દે, એનું દેવું પૂરું કરાવી દે છે, એને હાથ આપે છે. દરેક સમાજો હાથ નથી આપતા. એટલે પટેલ સમાજ જેવી એકતા બધાની નથી. નહીં, અહીંયા માત્ર એકતાનો પ્રશ્ન નથી, સામે સમૃદ્ધિનો પ્રશ્ન પણ છે. આર્થિક વ્યવસ્થા જે છે ને એ બહુ મોટું ફેક્ટર છે. તમે ત્યાં પહોંચતા નથી ને ત્યાં સુધી બધો ખેલ પૈસાનો છે. તમે ત્યાં પહોંચી ગયા, પૈસાની લેવડ દેવડ થઈ ગઈ, પછી તમે સ્ટ્રગલ કરો, તમે પોતાની જગ્યા બનાવો. દરેક કમ્યુનિટી પાસે એવી સગવડ હોય એવું પણ નથી. ના, પણ આજે પટેલ કેટલા સમુદાય લોકો પાસે પટેલ એકરોમાં કે વીઘામાં જમીન હોય. આપણે એક પ્રશ્ન છે ને, હા, પણ આ લોકો છે ને મતલબ બધા થોડા ઉઘરાવીને સરસ રીતે આપી દે છે. એ મને પેલા ભાઈ આવે એમણે જ કહ્યું કે મેં Actually એવું નહીં કરવું પડતું અને અડધા નહીં ભરવાના હોતા. શું એવું અડધા પણ નહીં ભરવાના હોતા. એટલે એવું કામ કરવા માટે લઈ જાય ને એજન્ટ જોડે હોટલમાં. જતા રહેવાનું. હા, જાય જે પણ રૂટથી જે પણ રસ્તે જાય ત્યાં પહોંચવાનું. અને ગાયબ થઈ જવાનો. ના ગાયબ બી નહીં થવાનું. પહોંચ્યા પછી તમને માણસ લેવા આવી જાય. ઓકે. તમારી નોકરી ફિક્સ હોય હા. અને ત્યાં તમને અડધો પગાર મળે, અડધા પૈસા જે એમને ચૂકવ્યા હોય એમાંથી કપાય. ઓહ.
ટ્રેડિશન. અને જ્યારે 7 લાખનો ભાવ ચાલતો હતો ત્યારથી આ જ ચાલે. અત્યારે 1 કરોડ સુધી ચાલે. તમારે તો બહુ સગા હશે ને ત્યાં. તમે જઈને આવે ને હમણાં યુકે, તો હવે આ લોકો જ્યારે ત્યાં ગયા પછી જ્યારે ભરાઈ જાય છે ઘણીવાર ઘણા બધા લોકો, તો એવા વખતે અહીંયા ફેમિલી બહુ વિચિત્ર સ્થિતિમાં આવી જાય છે, પૈસા પૂરા નથી કરી શકતા. તો આ ટ્રેન્ડ હવે રોકાવો જોઈએ એવું લાગે છે તમને? ખાસ તો આમ દેવું કરીને જવાનો. દેવું કરીને હું તમને એવું માનું છું કે જે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હું ઇમિગ્રેશનને રોકીશ, અને એને એવું કહ્યું છે કે 6 નવેમ્બર વુડ બી એ લિબરેશન ડે, એટલે ઇનડિરેક્ટલી એને સ્પષ્ટ કહી દીધું છે. અને મેક નો મિસ્ટેક, ડોનાલ્ડ ટ્રમ્પ છે ને એને તો હવે કોઈ કરિયરનો ઇસ્યુ રહ્યો જ નથી, કારણ કે અમેરિકામાં તો આ એની છેલ્લી ટર્મ છે અને છેલ્લી અને ફાઇનલ ટર્મ છે. એટલે એ છે ને હી વિલ ડેફિનેટલી પુટ એ માર્ક ઓન હિઝ ફૂટપ્રિન્ટ કે ભાઈ મેં આ કર્યું. અને બીજું એ જાણે છે કે આ ચૂંટણી જીત્યો છે એ રેસિઝમ પર જીત્યો છે, વ્હાઇટ સુપ્રીમેસીના નામે જીત્યો છે, બ્લેકની સામે જીત્યો છે, એ લેટિનોસની સામે આ ચૂંટણી જીત્યો છે, એ અરબ ઇસ્લામિક મતો જે છે એ બધાની ખપકી વોરીને પણ આ ચૂંટણી જીત્યો છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ને એને તો હું તમને કહું, જે ભારતીયો કેટલાક બહુ ખુશ પણ થાય છે એમને પણ હું કહી દઉં કે એ પોતાની નીતિ રીતિમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરે. આપણે ત્યાં H1B વિઝા છે ને એનો કોટા પણ કપાશે. H1B વિઝામાં હસબન્ડ સાથે વાઇફ જતી હતી ને વાઇફ પણ નોકરી કરતી હતી ને એના પર પણ એ કાપ મૂકશે. બીજું કે જેટલા ઇલીગલી ઘૂસી ગયા છે એને શોધીને ડિપોર્ટ કરશે. અને ચોથું કે કેટલાક ભારતીય પરિવારો બચ્ચા પેદા કરવા માટે અમેરિકા પહોંચી જતા હતા કે 5 મહિનાની પ્રેગ્નન્સી હોય ને અમેરિકા જાય અને બચ્ચું પેદા કરીને પાછા આવે અને નેચરલ પેલું ઓટોમેટિકલી જે સિટીઝનશીપ મળતી હતી ને ગ્રીન કાર્ડ મળતું હતું એ બધા પર એ બ્રેક મારશે. અને આ એણે પોતાના મેનિફેસ્ટોમાં લખેલી વાત છે અને ત્યાં મેનિફેસ્ટો ફોલો કરે છે, અને ત્યાં મેનિફેસ્ટો ફોલો કરવાનો રિવાજ છે. અત્યારથી ત્યાં એ વાત ચાલી ગઈ છે કે ભાઈ મિસ્ટર પ્રેસિડેન્ટ તમે આ કહી રહ્યા છો, અત્યારે તો પદનામિત છે પણ અત્યારે ત્યાં એટર્નીઝ છે ને દે આર ફાઇટિંગ ધીસ, કારણ કે આ છે ને એના માટે એના અમેરિકાનું જે બંધારણ છે એમાં એમેન્ડમેન્ટ આર્ટિકલ 14માં એમેન્ડમેન્ટ કરવું પડે. અમેરિકન કોન્સ્ટિટ્યુશન આપણા જેટલું 395 પેલા વાળું નથી, એ ત્યાં મર્યાદિત છે, પણ એમાં આર્ટિકલ 14માં કરેક્શન કરવું પડે. એના નસીબ એટલા સારા છે કે આ વખતે એની પાસે સેનેટ અને કોંગ્રેસ બંનેમાં એની પાસે મેજોરિટી આવી ગઈ છે. બંનેમાં એની પાસે મેજોરિટી આવી ગઈ છે અને સત્તાનો કઈ રીતના એસર્ટિવલી ઉપયોગ કરવો ને એ એને આવડે છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ને એ અમેરિકા ફર્સ્ટ, અમેરિકન ડોલરને મજબૂત કરવાની વાત. દિવાંશી તમે જુઓ ને એ આવ્યો એટલે ડોલર ઇન્ડેક્સ ઉચકાયો. જો 4 વસ્તુ 5 પેરામીટર તમે જુઓ, ડોલર ઇન્ડેક્સ ઉચકાયો, આપનો રૂપિયો ઐતિહાસિક તળિયે પહોંચી ગયો, 84, 37 ને 84, 70 સુધી આવી ગયો, આપનો રૂપિયો ડાઉન ગયો, સોનાના ભાવ ઘટી ગયા, ક્રૂડ ઓઇલના ભાવ ઘટી ગયા, ચાંદીના ભાવ ઘટી ગયા, ક્રિપ્ટો કરન્સી વધી ગઈ. તો આ બધા ઇન્ડિકેશન શું છે કે ધ હોલ ગ્લોબલ માર્કેટ ઇઝ ગિવિંગ સિગ્નલ્સ કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ આવશે તો આટલું થશે. ઇવન રશિયા માટે પણ એને તમે જુઓ કે રશિયા જે છે આ શપથવિધિ કરશે ને પેલા રશિયા યુક્રેન સાથેનું જે ખેલ પૂરો કરવાનું છે કરી નાખશે. અને ડોનાલ્ડ ટ્રમ્પ આવે ને એનાથી પેલો ટ્રુડો પણ ટેન્શનમાં આવી ગયો છે, નાટો વાળાને પણ ટેન્શન આવી ગયું છે, યુક્રેનના ઝેલેવેન્સ્કીને પણ ટેન્શન આવી ગયું છે. એટલે અબોર્શન ટુ ઝેલેવેન્સ્કી A to Z બધા ટેન્શનમાં છે. અમેરિકામાં અબોર્શનના કાર્ડ પર એક્સ્ટ્રીમ નાટક જે થયા છે, ઉદારવાદી બરાબર છે પણ પેલું જે જબરદસ્તી સર્જરી કરી નાખવી ને બધું જે હતું એ બધું તમે, એટલે તો હું કહું છું ને A for abortion અને Z for ઝેલેવેન્સ્કી, આખી આલ્ફાબેટ બોલવાનો ટાઈમ નથી આપણે ત્યાં, પણ હું તમને કહી શકું કે બધા જ લોકો અત્યારે ટેન્શનમાં છે કારણ કે આ હાઈલી અનપ્રિડિક્ટેબલ માણસ છે અને એને પોતાનો કક્કો કરવો છે. તમને ખબર છે ને ડોનાલ્ડ ટ્રુડો માટે એને શું કીધું કે હી ઇઝ અ બ્લડી ફાર લેફ્ટ lunatic. જસ્ટિન ટ્રુડો માટે ને, જસ્ટિન ટ્રુડો માટે એને એવું કીધું કે ઇઝ અ ફાર લેફ્ટ lunatic. હવે તમે કોઈ વ્યક્તિ લ્યુનેટિક કહી શકો, લ્યુનેટિક એટલે ગાંડો થયો, બરાબર છે કે નહીં? પણ એ અમેરિકન પ્રેસિડેન્ટ હતો ને પેલો કેનેડાનો પ્રાઇમ મિનિસ્ટર હતો, અને કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર ને અમેરિકાને તો કેટલું સારું આમ એવું કહી શકાય કે ભાઈ એમ ખંડ્યું રાજ હે, તો પણ એને આવું કહી દીધું હતું. એટલે હી કેન ગો ટુ એની એક્સટેન્ટ, અને એને તો કઈ ફરક જ, એને કીધું ઇઝ અ વેરી વીક લીડર. અને ખુદ ઇવન ટ્રુડોએ પણ એક તબક્કે એવું કીધું હતું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ એમ કે ચૂંટાઈને આવશે તો કે કેનેડા માટે એમ કે ઇટ વુડ બી વેરી ટફ સિચ્યુએશન. એટલે કેનેડા ઇઝ ઓલ્સો અપસેટ, કેનેડા ઇઝ ઓલ્સો અપસેટ. હું એક વસ્તુ આમાં એડ કરું, અજયભાઈએ કહ્યું કે ભાઈ વિઝા કર્ટેલ થશે વગેરે વગેરે, પણ એક વસ્તુ સમજવી જોઈએ કે 2016માં પણ જ્યારે આવે ને ત્યારે પણ એમણે કહેલું, અને એ હજુ પણ કહે છે અને ભવિષ્યમાં પણ કહે છે કે જે
અમેરિકામાં એ લોકો પોતાને ડ્રીમર્સ કહે છે, હમ. રાઈટ? ઇટ્સ અ કન્ટ્રી ઓફ ડ્રીમર્સ. હમ. તો ત્યાં જે ટેલેન્ટ આવે છે ને એ ટેલેન્ટને તો એ પણ નથી રોકી Yes, શકવાના અને yes, એને yes. રોકવા પણ નથી, રાઈટ? હા, હા. અને આ વખતે એને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી લે, એને હિન્દુઓને ઓપનલી આઈ એમ અ સપોર્ટ કરે ફેન છે, ઓફ હિન્દુ Right? એ કહ્યું અને છે એને ખબર છે કે એના દેશમાં શાંતિથી બધું જ કામ સારી રીતે કરી રહેલી એક કમ્યુનિટી કોઈ હોય જે બહારથી આવેલી તો એ હિન્દુઓ છે અને ભારતીયો છે, રાઈટ? અને એમાં જે ટેલેન્ટ છે બધી જ જગ્યાએ, તમે સિલિકોન વેલીમાં લો કે કોઈ પણ જગ્યાએ, યસ યસ હી કાન્ટ નો સ્ટોપ ધેમ અને હી ડઝન્ટ વોન્ટ ટુ, એને સ્ટોપ નથી કરવા માંગતો. એટલે ભારતીયો જે છે જેમનામાં ટેલેન્ટ છે, હી વિલ નેવર સ્ટોપ ધેમ. હા, એટલે નહીં, મારો હા, કાઉન્ટર આજે ક્વેશ્ચન એ છે કે આપણું દેવાંશી- ટેલેન્ટ આપણા દેશમાં ગૂગલ, માઇક્રોસોફ્ટ કે એપલ ક્યારે પેદા કરી શકશે રિસન્ટ યર્સમાં, આવનારા વર્ષોમાં? શું લાગે છે? જો હું તમને કહું, નંબર 1, અમેરિકામાં રહેતા ઇન્ડિયન્સની સંખ્યા છે ને 1.1% જ છે. મેક નો મિસ્ટેક કે આપણે અમેરિકામાં એટલી બધી આપણી વસ્તી નથી, પણ અમેરિકામાં જે ઇન્ડિયન્સ છે દે આર માસ્ટર ઇન સોફ્ટવેર ઓર ઇન મેનેજમેન્ટ IT માં એન્ડ we are ધેટ્સ so good, હા. આઈટીમાં વી આર બેસ્ટ એન્ડ ધેટ્સ ધ રીઝન કે આપણા સુંદર પિચાઈ હોય કે બધા જે Top level માં ટોપ છે. લેવલમાં છે, સત્યા સીઈઓઝ જે નડેલા, છે એ હા. બધા સત્ય નદેલા કે આ બધા જે છે ટોપ લેવલ પર છે, બરાબર છે. ઇવન કમલા હેરિસ પણ એનું મૂળ અને કુળ Base South એ આમ માં છે, જોવા જાવ હા. તો સાઉથની જ છે. જેડી વાન્સના વાઇફ જેડી વાન્સના વાન્સના wife, yes, વાઇફ, હા. હા, એ પણ ઉષા. હા, હા, એ છોલે પણ ભટુરે ડિસ્કસ કરી રહ્યા હતા એ લોકો. હા, એ પણ ઇન્ડિયન કુળના છે. એટલે ઇન્ડિયન્સ જે છે એને ડોનાલ્ડ ટ્રમ્પ આવકારશે એટલું જ નહીં, એની કેબિનેટમાં પણ લેશે, કશ્યપ પટેલને પણ લેશે. CIA, એની કાશ અડધો પટેલ, અડધ હા, એડમિનિસ્ટ્રેશન yes, છે ને yes. એમાં એશિયન્સ પટેલ. એન્ડ ઇન્ડિયન્સ હું તમને શું કહું છું, પણ માય ડિયર, હું તમને શું કહું છું સાહેબ, કે એ ઇન્ડિયન્સ જે ટેલેન્ટેડ ટોપ ગ્રેડના છે એ લોકોને લેશે, પણ એને પેલા જે કબૂતરબાજીથી ઘૂસેલા એ તો લોકો જે પ્રશ્ન છે નથી. એ તો એ પ્રશ્ન એને નથી મંજૂર આવતો. નથી. નથી. એટલે H1B વિઝામાં પણ એ શું કરશે ભાઈ, એના માટે Restriction ભાઈ, લાવશે, હા. તમે જો એની પોતાની પ્રાયોરિટી શું છે, ઇન્ફ્લેશન ઇઝ હિઝ પ્રાયોરિટી. હા, yes. ગઈકાલે રાત્રે જ દિવાનસી તમે જુઓ કે અમેરિકાએ 0.25 બેસિસ પર પોતાનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડી દીધો. હા. ઘટાડ્યો કે ના ઘટાડ્યો, Yes, yes, yes. એની ઇફેક્ટ તમને આજે ગ્લોબલ માર્કેટમાં જોવા મળે છે. આ ગઈકાલ રાત્રે, હવે રાષ્ટ્રપતિ બન્યો એના 24 કલાકમાં તો આ ડિસિઝન આવી ગયું. IT સેક્ટર બૂમ આઈટી સેક્ટર પકડે છે, પહેલા હા. દિવસે તમે મને કહો કે ઇન્ડિયન કઈ કંપનીઝ આગળ વધી? Infosys. નોટ ઓનલી ઇન્ફોસિસ, જો ઇન્ફોસિસ વધી, પછી વિપ્રો વધી, હા. પછી ટેક મહિન્દ્રા વધી, Yes, 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 હે ને? yes. આ બધી જે વધી, હા, ટાટા અને કન્સલ્ટન્સી, TCS. ટીસીએસ, આ બધી વધી છે. હા. આ બધી એટલા માટે વધી છે કે આ કંપનીઝ જે છે ત્યાં ટેક ત્યાં કામ કંપની કરે છે છે. અમેરિકામાં. ના, બે વસ્તુ છે, માત્ર કામ કરે છે એવું નથી. હમ. અમેરિકન ડોલર સ્ટ્રોંગ થાય તો આપણો રૂપિયો જે છે નબળો થાય, હમ. જે થઈ રહ્યો છે, બરાબર છે. તો એક્સપોર્ટ બિઝનેસ જે છે એને ફાયદો છે, હા. એટલે કારણ કે રૂપિયો નબળો થાય તો એક્સપોર્ટ વાળાને ફાયદો છે, ઇમ્પોર્ટ વાળાને નુકસાન છે. હમ, હમ, તમે હમ. સમજો આખું ટેકનિકલી. નંબર 1. True, નંબર વાત 2, સાચી. નુકસાન આપણને ક્યાં થશે? કારણ કે ટેરિફ નાખશે અને હમ. ટેરિફમાં આ વખતે સ્ટ્રક્ચર બદલશે. એ જે સ્ટ્રક્ચર બદલે એમાં ચાઇનાને પણ નુકસાન છે, ઇન્ડિયાને પણ નુકસાન છે. હમ. ઇન્ડિયાને ઇનડિરેક્ટ ફાયદો એ છે કે ચાઇનામાંથી જો મેન્યુફેક્ચરિંગ માઇગ્રેટ થાય તો ઇન્ડિયામાં જેમ એપલ કંપનીઝે શરૂઆત કરી પોસ્ટ હા, કોવિડ, હા. એવી રીતના ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ આવે, પણ આપણને નુકસાન થશે ટેક્સટાઇલમાં, આપણને નુકસાન થશે થોડું ઘણું ફાર્માસ્યુટિકલ કંપનીમાં. પણ આપણા વાળા હોશિયાર છે, આપણા વાળા વિયેટનામમાં જઈને ધંધો ચાલુ કરશે. હા. કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીઝની સામે આપણા વાળા શું કરે છે, એ બીજા એમાં જઈને બિઝનેસ શરૂ Business કરે અને ત્યાંથી start કરે છે. એક્સપોર્ટ કરશે. કારણ કે અમેરિકન ફેડરલના જે નોર્મ્સ છે એ બહુ સ્ટ્રિક્ટ છે. પણ તમે જુઓ કે આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ફરક પડશે, હમ. આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને ફરક પડશે, આપણી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે એને ફરક પડશે. આ બધી ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જેના પર ટેરિફ વધે તો નુકસાન થશે. આઈટી સેક્ટર એવું છે બિસાઇડ H1B વિઝા કે એમાં આપણને ફાયદો થશે. હમ. અને આપણા લોકોની જે એક્સપર્ટાઇઝ છે એ આઈટીમાં છે, હમ. એ મેનેજમેન્ટમાં છે, એ લીગલમાં છે. basic- બેસિકલી ટ્રમ્પનું ટાર્ગેટ આપણે નથી, એનું ટાર્ગેટ ચાઇના છે. હા. એનું કે target- ચાઇનાનું જે ભાઈ, ચાઇના 20% છે ત્યાં આગળ. ઇન્ટ્રુઝન છે હમ, દરેક હમ, બાબતમાં હમ. ચંચુપાત છે, એનાથી થોડા વધારે ચિંતિત છે. અને પાછું આ લેફ્ટ ઓરિએન્ટેડ સરકારો ત્યાં હતી અત્યાર સુધી, એને કારણે જે ચાઇનાનો એક ઝુકાવ વધ્યો હતો અમેરિકાનો ચાઇના તરફનો, એને કારણે એને થોડું વધારે પેલું પણ અમેરિકન્સ બહુ જ હોશિયાર છે. મતલબ પેલી રીતે એમની એ જ્યારે સરકારો બદલે છે ત્યારે આમ જોવા જઈએ તો બધાને અંદાજો આવે છે અને છતાંય કોઈ અંદાજ નથી લગાવી શકતું ને ગમે ત્યારે સ્વિંગ સ્ટેટ ફરી જાય છે. અને છતાંય જે લોકો ડેમોક્રેટ્સ હતા એટલે ન્યૂ જર્સીમાં આટલા બધા ગુજરાતીઓ છે અને તોય ન્યૂ જર્સીમાં કમલા હેરિસ જ જીતે છે. આપણા ઇવન જે ઇન્ડિયન્સ જે ચૂંટાઈને આવે બધા ડેમોક્રેટ્સમાંથી ચૂંટાઈને આ આવે. બધા પણ મેજોરિટી ડેમોક્રેટ્સમાંથી. ડેમોક્રેટ છે. હા, મેક નો મિસ્ટેક દેવાંશી, તમે અમેરિકાનું પ્રોફાઇલ જુઓ ને ફરી પાછું જ્ઞાતિવાદ અહીંયા છે ને એમ ત્યાં પણ છે. હા, એ પણ. ત્યાં પણ છે ને લેટિનો વોટ બેંક જે છે એ હા. 15% છે, ત્યાં બ્લેક વોટ Black બેંક vote જે છે એ 14% જેટલી છે.
હિસ્પિયન્સ છે, આ બધી જે છે અચ્છા ને બ્લેક કરતા લેટિનો વધારે છે. હા ઓકે 14 બ્લેક છે, 15 લેટિનોસ છે, ઓકે. બરાબર છે કે નહીં? આ તો છે જ, પણ વ્હાઇટ સુપ્રીમેસીનો સવાલ આવે, એન્ટી એલજીબીટી આવે, અને બીજું કે આને નડી ગયું શું ખબર છે? કમલા હેરિસ અને જો બાઇડનની જગ્યાએ કોઈ ત્રીજો ઉમેદવાર હોત ને તો ડોનાલ્ડ ટ્રમ્પ હારી પણ જાત. તમે વિચારો, એક એવો વ્યક્તિ કે જે કન્વિક્ટ છે, અને કન્વિક્ટ એટલે કે ગુનેગાર સાબિત થયેલો છે ને એ પણ ફેલોની કેસ, વિચ ઇઝ નોટ અ સ્મોલ થિંગ. એ એક એવી વ્યક્તિ કે જેને ઇમ્પીચમેન્ટ ફેસ કરવું પડ્યું છે અમેરિકામાં, બરાબર છે? એક એવી વ્યક્તિ કે જેને ટ્રાન્સફર ઓફ પાવર જે છે અમેરિકામાં બહુ સ્મૂથ હોય છે, એ માણસે સર્ટિફિકેશન પ્રોસેસ 6 જાન્યુઆરી 2020 ના રોજ એને ત્યાં અમેરિકામાં કેપિટલ હિલ પર જે બબાલ કરી હતી. પીપલ ઇન અમેરિકા વુડ નોટ, પણ આ વખતે તમે જુઓ કે આખી લોબી જે એન્ટી જોર્જ સોરોસ લોબી હતી એ આખી એની પાસે હતી. હુ ઇઝ એલોન મસ્ક? હુ ઇઝ જેફ બેઝોસ? એન્ટી જોર્જ સોરોસ. હા, એન્ટી જોર્જ સોરોસ. જોર્જ સોરોસ જેવા બીજા 20-30 માણસો એવા જ ડીપ સ્ટેટ. અને બીજું તમે જુઓ કે સ્વિંગ સ્ટેટ્સ પણ જે જીત્યા ને, માની લો કે એરિઝોના હોય કે વિસ્કોન્સિન હોય કે મિશિગન હોય કે જોર્જિયા હોય, આ બધામાં અલ્ટિમેટલી આ જ ચાલ્યું છે. પેલા લોકોએ સંવિધાન બચાવો ને ડેમોક્રેટિક રાઇટ્સ ને એ બધું જ ચલાવ્યું, દર વખતની વાતો છે. અને આ લોકો તમે જુઓ કે એને વ્હાઇટ સુપ્રીમેસીની વાત કરી, અરે કૂતરા બલાડા ખિસકોલી બધાને વાપરી કાઢ્યા છે. મેક અમેરિકા ગ્રેટ અગેન, માગા જે હતું ને, મેક અમેરિકા ગ્રેટ અગેન, એ માગા ફેક્ટર ચાલી ગયું. અને અમેરિકા રાષ્ટ્રવાદ જે છે ને એ દરેક જગ્યાએ વેચાય છે. હિટલરે પણ વેચ્યો તો જર્મનીમાં, અને આને પણ વેચ્યું. એટલે આપણું નામ ના લીધું તમે વચ્ચે? હે, આપણું ભારતનું નામ વચ્ચે નહીં, ભારતીય રાષ્ટ્રવાદ ને વિશ્વનો કોઈ પણ રાષ્ટ્રવાદ એની કમ્પેરિઝન કરી આપણા એવું છે ને, હું તમને કહું કે હંમેશા પછી દરેક જગ્યાએ દરેક વ્યક્તિની સરખામણી તો નહીં થઈ શકે. ઇવન વી કાન્ટ કમ્પેર હિટલર એન્ડ ટ્રમ્પ. હા, ઓબ્વિયસલી. મને આ ટિપિકલ સોશિયલ મીડિયા સવાલ, પેલો રીલ વચ્ચે કાઢો. એટલે હિટલર તો હું જસ્ટ એમ આઉટ ઓફ પેલામાં વાત, પણ હિટલર જીત્યો એ રાષ્ટ્રવાદ પર જ જીતતો હતો ને. અલગ દોર. આ તો લોકશાહીની વાત છે. હિટલરે ક્યાં લોકશાહીની વાત કરી? આ લોકશાહીની વાત છે. ઇટ્સ અ ડેમોક્રેટિક સ્ટેટ. એટલે પણ એ તો તમે હવે કોની સાથે કેવી રીતના કરો, એટલે ગ્રાહક જોઈને પડીકું બાંધવું પડે. એટલે હિટલર વખતે આખી વાત અલગ હતી. મેં આને પેલું સાદી ભાષામાં કઈ મમરો મૂક્યો ખાલી. આમાં હવે મારો પ્રશ્ન એ છે કે જે સુંદર પિચાઈ બનવા માંગે છે એને તો દુનિયાના કોઈ પણ ખૂણામાં વાંધો નથી. સમસ્યા એ લોકોને છે જેને કોઈકના ઘરમાં સુંદર બનવાનું છે, અને જે લોકો બાકીનું બધું કામ ને એ રીતે શોધવા જાય છે કે પેટ્રોલ પંપ પર નોકરી કરી લઈશું, કોઈના ઘરે આ કામ કરી લઈશું. ઓસ્ટ્રેલિયાનો વિડીયો વાયરલ થયો, એના પછી ન્યુઝીલેન્ડમાંથી કોઈ કર્યો, બ્રિટનના વિડીયો હમણાં એક છોકરાના બહુ જ વાયરલ થઈ રહ્યા છે. કહે છે કે યુકેમાં સમસ્યાઓ છે. યુકે, યુએસ, કેનેડા, ત્યાંની મેડિકલ સિસ્ટમ સાવ કોલેપ્સ થયેલી છે સરખામણીએ જોવા જઈએ તો. આપણે સિવિલમાં દુનિયાભરમાંથી આવીને લોકો ટ્રીટમેન્ટ લઈને જાય છે, આપણે આયુષ્માન કાર્ડ છે, એની સામે ત્યાં બહુ સમસ્યાઓ છે. છતાંય લોકો ત્યાં કેમ જાય છે? ત્યાં ગયા પછી વિડીયો બનાવે છે કે અહીંયા બહુ તકલીફ છે, આ છે, તે છે, છતાંય મજૂરી કરવા કેમ જાય છે? તો 50% વિડીયો તો વ્યુઅર માટે બંધાવો. વિડીયો બનાવવાનું પ્રોફેશન છે, ધંધો. એ ખરેખર પીડિત છે એટલે વિડીયો નથી બનાવતો, વિડીયો થકી પૈસા કમાય. આપણા લોકો એટલા સ્માર્ટ છે, ભણતા જોડે નોકરી કરતા જોડે આ પણ કરે. એટલે વિડીયો બન્યો એટલે ખોટું જશે એવું પણ નથી કહેતો, પણ જે વિડીયો એના જ કારણે બનાવે એવું પણ નથી. સેકન્ડ થિંગ, એ પાક્કું આપણે લોકો મજૂર છીએ. એટલે ઉત્તર ગુજરાતના લોકો, કારણ કે બધાના લોહીની અંદર બાપ દાદાએ 200, 300, 400 ફૂટ નીચેથી પાણી ખેંચીને ખેતી કરેલી, અને એમના જ સંતાનો ત્યાં ગયેલા, અને એટલે જ ત્યાં ચાલ્યા અને હજુ પણ ચાલશે. ખેતરની અંદર વરસાદ પડે, વાડ ઉગી જાય, બીજું ઉગી જાય, શેઢો ના મળે, તો પટેલનો દીકરો ફરતો વચ્ચે બીજા એક થોર વાવી દીધા તો ફરતો બાપ દાદાનું ખેતર પકડી લે. બસ. તો આવી જ રીતે જ્યાં પણ જાય, અમેરિકામાં જે પણ જાય, ખેતર પકડી લેશે. કારણ ખબર જ છે કે હું અહીંયા એક બીજ રોપીશ, કારણ બધાના બાપ દાદા તો ખેડૂત હતા ને, એટલે એક બીજ રોપીશ, ગમે તે કઠણ જમીન હશે તો બધી 1000 બીજ પેદા કરીશ, અને એ પેદા કરતા હતા, હજુ કરતા રહેશે. એટલે સમસ્યા ચોક્કસ હશે, પણ એના રસ્તા પણ હશે. પણ સૌથી મોટી વસ્તુ ડોલર. એક્ઝેક્ટલી. હે ને, આજે તમે દુનિયાની એટલે અરબ દેશોની કરન્સીને વાત કરો તો સૌથી વધારે સ્ટ્રોંગ આજે ડોલર જ છે. અને તમે સીધી ગણતરી રૂપિયામાં કરો છો. બધા કરકસરથી જીવો, કેલ્ક્યુલેશન સાથે જીવો.
બિલકુલ. નહીં એટલે પણ અહીંયા એવું નથી, હું નથી કહેતી કે મહેનત નથી કરી શકતા, પણ અહીંયા પૈસા એ મળે છે પણ એ સન્માન નથી મળતું ઘણીવાર, જે ઘણા બધા લોકોને ત્યાં. અહીંયા બીજાના ઘરમાં જઈને જો કોઈ કામ કરે છે પોતાની જરૂરિયાત માટે, તો આપણે એને બહુ જ એમ ડિવાઈડ કરી દીધું છે કે આ કામ તો આ માણસ ના જ કરે. અહીંયા નથી કરતા, ત્યાં કરી શકે છે. એ જ વસ્તુ છે ને, પણ ઇક્વિવેલન્સી છે, પણ ત્યાં તમારો થોડોક સામાજિક દરજ્જો જુદો છે, કારણ કે ત્યાં બધા લોકો કામ કરે છે, તમે એકલા જ કામ કરો છો એવું નથી, અને તમને સામે એના માટે વળતર પણ ઠીકઠાક એટલું મળી જાય, સારું મળી રહ્યું છે. ઠીકઠાક મળી જાય છે. એટલે તેમાં તમારો ખર્ચો નીકળી જાય ને તમે થોડા પૈસા ઘરે પણ મોકલો છો. હમણાં હું વચ્ચે આ વર્ષે શરૂઆતમાં નેપાળ ગયો હતો. નેપાળની અડધી ઇકોનોમી છે ને રેમિટન્સ ઉપર ચાલે છે, રાઈટ. નેપાળનું એરપોર્ટ ઉપર તમે જાઓ ને, બસ સ્ટેન્ડ જેવું છે કાઠમાંડુનું એરપોર્ટ, રાઈટ, પણ ત્યાં તમે લાઈનો લાગેલી હોય છોકરાઓની, ક્યાં તો મોટા ભાગે બધા અરબ દેશોમાં જતા હોય, અને બધા એવી જગ્યાએ જાય છે જ્યાં ઇન્ડિયન રૂપીની કમ્પેરિઝનમાં એનો ભાવ છે 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા ભાવ છે, રાઈટ. તો એ પૈસો ત્યાંથી જે અહીંયા તમારા દેશમાં પાછો આવે છે એની પણ વેલ્યુ છે ને. આજે આંધ્રપ્રદેશમાં કે જ્યાં આપણા સોફ્ટવેર એન્જિનિયર્સ બધી મોટી મોટી કંપનીઓમાં બધા આપણા સાઉથ ઇન્ડિયન એન્જિનિયર્સ છે, અને ધંધાઓમાં આપણા ભાઈઓ છે, ગુજરાતીઓ બધા કેટલા પૈસા મોકલે છે. ઇટ્સ અ બિગ ઇકોનોમી. વેરી ટ્રુ. અને ત્યાંથી પૈસો આવે એનો તો ફાયદો છે, પણ સવાલ એટલે પેલા જે બ્રિટનમાં કે આ બધી જગ્યાએ વાંધો ઉપાડી રહ્યા છે અમુક નોકરીમાં, એ પણ એ જ છે કે આપણે અહીંયાથી ગયેલા માણસો કામ કરી શકે છે વધારે, ત્યાંના લોકો ટેવાયેલા નથી. એમણે કહ્યું ને, 5 days a week. એટલે એમને વધારે વાંધો પડે છે કે તમે આવીને સતત કામ કરો છો, બોસને વાલા બનો છો, અને અમારે તકલીફ પડે છે. આપના વાળો તો 24/7 365 days કરી in a શકે year કામ. કરી શકે છે. Indian and Chinese, યસ, very hard working people, very hard working people. એમાં કોઈ બેમત નથી. થોડા વર્ષો પહેલા અજયભાઈને અને રોનકભાઈને ખબર છે, લગભગ 90ના દાયકાના અંતમાં અમેરિકામાં એક ગેંગ સક્રિય થઈ હતી, ડોટ બસ્ટર્સ. એ લોકો શું કરતા હતા કે જે બેનો બિંદી લગાવે ને, એટલે હિન્દુઓ આપણા ભારતીય લોકો, રાઈટ, એમના ઘર ઉપર હુમલા કરતા હતા. હું 90ના દાયકાના અંતની વાત કરું છું, જ્યારે 21મી સદી શરૂ થઈ રહી હતી ત્યારે. અને એમનું ત્યારે એવું કહેવું હતું કે આ ભારતીયો અમારે ત્યાં આવીને અમારી નોકરીઓ છીનવી રહ્યા છે, અને હવે આપણે પીક ઉપર જઈ રહ્યા છીએ. તમે જોજો આવનારા 1-2 વર્ષમાં ફરી પાછી આ બધી એક્ટિવિટીઝ તમને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા બધી જગ્યાએ દેખાય છે. કેનેડામાં તો શરૂઆત થઈ ગઈ છે. કેનેડામાં થઈ રહી છે, ઇવન યુએસમાં પણ પેટ્રોલ પંપ પર કોઈ કામ કરી રહ્યું છે તેને આવીને કોઈને પણ મારીને જાય છે. તો એનો મતલબ એ થયો કે આપણે આપણા ટેલેન્ટને આપણે જ સમાવવું પડશે આવનારા વર્ષોમાં, નહીં તો એના સિવાય ક્યાં કોઈ સવાલ છે. ક્રાઇમની જે વાત નીકળી એના પરથી મારે રોનકભાઈ એ પણ સમજવું છે કે ક્રાઇમની જે ઘટનાઓ સામે આવી રહી છે, તમે એને એકદમ નોર્મલી જોઈ રહ્યા છો, કેમ કે સતત ચારે બાજુ થઈ રહ્યું છે કે રાજ્ય છે, ક્રાઇમ કમિટ થાય અને આ બધું થાય, કે પછી તમે એવું માની રહ્યા છો કે આમાં એક વધારો આવી રહ્યો છે જે સામાન્ય સંજોગોમાં આપણે નથી એક્સપેક્ટ કરતા? ગુજરાતમાં, હા, ગુજરાતમાં જો પહેલાનો જે ક્રાઇમ હતો, એટલે 2000 પહેલાની વાત કરું, એ પ્રકારનો ક્રાઇમ નથી. ઓર્ગેનાઇઝ જે ક્રાઇમ હતો એ નથી. પણ એ વખતે આટલો અનઓર્ગેનાઇઝ ક્રાઇમ નહોતો. ઓર્ગેનાઇઝ ક્રાઇમ જબરજસ્ત હતો, ગેંગ જબરજસ્ત સક્રિય હતી, પણ આ રીતે નાની વાતમાં હત્યા કરી દેવા, આ પ્રકારની ઘટનાઓ નહોતી થતી. જે હત્યા થતી હતી ઓર્ગેનાઇઝ ગેંગ કરતી હતી. છેલ્લા 2-5 વર્ષથી આપણે સતત જોઈ રહ્યા છીએ કે દુનિયાભરની લૂંટફાટ, દુનિયાભરની ગુંડાગર્દી, જાહેરમાં ગુંડાગર્દી, હથિયારો લઈને ફરવું, એ ચોક્કસથી વધી ગયું. પણ રાહતની વાત એટલી છે, એટલે રાહત એટલે એને સંતોષ માની બેસીને રહેવું જોઈએ કે હજુ સુધી કોઈ એટલી મોટી ઓર્ગેનાઇઝ ગેંગ બની નથી, ટોળકીઓ બનેલી. એ જો સરકાર સતર્ક નહીં થાય તો ફરીથી તમને 80-90 જેવું જોવા મળશે, પાક્કું. આજની જ વાત કરું તો અત્યારે બનાસકાંઠામાં એક 15 વર્ષની નાબાલિગ દીકરી પર 6 લોકોએ ગેંગરેપ કર્યો. અંબાજી, બરાબર, શક્તિપીઠ, જામનગરનો ગઈકાલે કિસ્સો હતો. આપણે નથી કહેતા કે દરેક જગ્યાએ પોલીસ બેસી રહે, પણ પોલીસનો ડર નથી તો દેખાય. પોલીસ સુરેન્દ્રનગરની અંદર એક પીઆઈની ડેથ થઈ જાય, અકસ્માતથી ડેથ થઈ જાય, માની લીધું, પણ એની જે એફઆઈઆરમાં લખેલું હોય કે એક બ્લુ કલરની ક્રેટા ગાડી હતી ને એનો પીછો કરતા હતા, પેલો પીછો કરવાવાળો વ્યક્તિ એ પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ગાડી નથડાઈને એનો ડેથ થઈ ગયો, માની પણ લઈએ. તો ગાડી આકાશ પાતાળમાં તો ગઈ નથી. આકાશ જે તમારા જ વિભાગના વ્યક્તિ, તમારા જ વિભાગના ઓફિસરના મોતનું કારણ બને, જો એને તમે નથી પકડી શકતા, એનો મતલબ અથવા તમારે પકડવું નથી. અને જો પકડવું નથી તમારે, તો પછી એ પાક્કું જ છે કે સ્થિતિ ખરેખર ખરાબ થઈ રહી. જો નથી પકડવું તો, જો પકડવું જ છે તો કોઈ તકલીફ નથી.
તમારે ક્રાઇમને કંટ્રોલ કરવો છે તો કોઈ તકલીફ નથી. તમે અમદાવાદના જ વિઝ્યુઅલ જોયેલા, પેલા પોલીસની ગાડી નીકળતી હતી, મારપીટ થતી હતી, પેલો કંટ્રોલ વાળો ગાડીવાળો લઈને નીકળી ગયો, પેલા તો એ શું બતાવે? એક્ઝેક્ટલી. એનો મતલબ તમે કરવા નથી માગતા. હવે કેમ કરવા નથી માગતા? તો એમાં કોઈ શંકા ના હોઈ શકે કે પોલીસના અધિકારીઓ એના વિભાગના કામ કરતા એમના વિભાગ સિવાયના કામમાં વધુ રસ લે. એક્ઝેક્ટલી. હાઈકોર્ટે કહ્યું કોર્ટે હમણાં. પણ હમણાં એટલે એમાં છે ને અમદાવાદમાં તો શું થઈ રહ્યું છે, લિટરલી એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જેમ કામ થાય છે કે શોધો ટાર્ગેટ, એકાઉન્ટ ફ્રીઝ કરો. હવે તમારા 500 કરોડ ભરાયેલા છે, તમે આપશો પછી એને 5 કરોડ કે 10 કરોડ, વેપારી કરશે શું? ટૂંકમાં પોલીસની પ્રાયોરિટી જે છે એ લો એન્ડ ઓર્ડર જોવાની છે, હા, પ્રિવેન્શન કરવાની છે. એને બદલે તમે જમીનોમાં અને આ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં અને આ બધામાં જતા રહો છો. અને બીજું હું તમને કહું કે સંવેદનશીલતાનો પણ અભાવ છે. હું તમને કહું કે કોલકાતાની એમજી કાર હોસ્પિટલમાં એક રેપની ઘટના બની. તમે જુઓ કે એના રાષ્ટ્રવ્યાપી પડઘા પડ્યા, બરાબર છે કે નહીં? આપણે ત્યાં વડોદરામાં એક દીકરી પર ગેંગ રેપ થયો, બરાબર છે. જામનગરમાં થયો, દાહોદમાં સ્કૂલના પ્રિન્સિપાલે બિચારી 6 વર્ષની બાળકીને, આ તમે જામનગરની વાત કરો છો, તમે અંબાજીની વાત કરો છો, રાજકોટની વાત કરો છો, કેટલાક પોલિટિકલ પાર્ટીના લીડર સંડોવાયેલા છે. હાઈકોર્ટમાં જઈને 3 વર્ષે તો એની એફઆઈઆર થાય છે. હાઈકોર્ટમાં ગયા પછી 3 વર્ષ, ગજેન્દ્ર કેસમાં હાઈકોર્ટમાં ગયા પછી 3 વર્ષે એની એફઆઈઆર થાય છે. તો આ બધું શું સૂચવે છે કે તમે ભાઈ પોલીસનું કામ જે છે એ રૂલ ઓફ લો અને રૂલ બાય લો નું છે, બરાબર છે કે નહીં? પછી એમાં વાલા દવલાની નીતિ ના હોય. અને બીજું ક્રિમિનલ છે, એને કોઈ ધર્મ સાથે સાંકળવાની જરૂર જ નથી. ક્રિમિનલ ઇઝ અ ક્રિમિનલ. ક્રિમિનલનો કોઈ ધર્મ જ હોતો નથી. વિધર્મીએ કર્યું, સ્વધર્મીએ કર્યું, એવું શું હોય યાર? તમે પકડો ને, તમારો છે ને કાયદાનો જો ડર હોય ને તો કોઈ ગેંગ પણ ના આવે ને કશું જ ના આવે. પણ વાલા દવલાની નીતિ તમે અજમાવા જાઓ તો પછી આ બધા પરિણામ જોવા મળે. એક્ઝેક્ટલી. કેમ કે અને બીજું કે આ દારૂબંધી ની વાત તમે મજાક થઈ ગઈ છે, તમને હસવું આવે છે કે નથી આવતું? અને તમે જે પેલી વાત કરતા હતા ને કે આ પોલીસ ની હત્યા થઈ કે પોલીસ હત્યા થઈ છે, એવું ના, હું અત્યારે નથી કહેતો, અકસ્માત કહું. એટલે એ તો પક્કું એફઆઈઆર માં છે કે પેલી ગાડી દારૂ લઈને જતી એટલે બેની વચ્ચે પણ કમસે કમ ગાડી તો પકડો હોય. હા, એક્ઝેક્ટલી. જીવનસિંહ, હવે વાત એવી આવે છે કે ખરેખર ટેન્કર સાથે અથડાયા છે કે કેમ? કારણ કે હવે શંકા કુશંકાઓ તો આવવાની. 70 કિલોમીટરના ફૂટેજમાં ટેન્કર નથી મળતું અને પેલી ભૂરા કલરની ક્રેટાઈ નથી મળતી, તો ક્યાં ગઈ? એટલે પણ એ ગામમાં મળે છે પાછી દસડામાં. અને નૌશાદભાઈ પેલા ફોટોઝ મૂકે છે કે આ બજારમાં કંઈક ફરે જેવી, ખબર નથી. એટલે પણ એનો અર્થ એ કે તમે ની સુરેન્દ્રનગરમાં બહુ વિરમ ગામમાં ખબર પેલા કોર્પોરેટરની બ્રિજ ઉપર હત્યા થઈ ગઈ, એમની વાઈફ કેટલી બધી જગ્યાએ ફરતા બધે ફર્યા. એમએલએ પણ બોટ પણ ના પકડાય, પછી કદાચ એક્સિડન્ટમાં એ લોકો ક્યારેક આ કાયદાનું શાસનની મજાક કેવી છે કે આપણે ત્યાં નકલી કોર્ટ પકડાઈ છેલ્લે, કે એમાં એક મહાનુભાવ જજ જે છે એ ઓર્ડર આપતા હતા ને ઓર્ડર પ્રમાણે જમીનોની ફાળવણી પણ થઈ જતી હતી. આપણે ત્યાં બોડેલીમાં એક નકલી આખી સરકારી ઓફિસ પણ પકડાઈ કે જ્યાંથી સરકારી ગ્રાન્ટ ફળવાતી હતી, સરકારી ગ્રાન્ટ ફાળવી હતી પાછી, અને એનું અમલીકરણ પણ થયું હતું. આપણે ત્યાં દાહોદમાં જે રીતના આખી ગેંગ હતી, બરાબર છે. આપણે ત્યાં નકલી અધિકારીઓ પકડાયા, આપણે ત્યાં નકલી આર્મી ઓફિસરો પકડાયા, આપણે અસલીના રૂપમાં નકલી પત્રકારો પકડાયા, નકલી પત્રકારો. એટલે તમે વિચારો તો ખરા કે ક્યાં તંત્ર ચાલી રહ્યું છે? તો તમારું એનો અર્થ કે ઇન્ટેલિજન્સ ફેલિયર છે કે તમારું ક્યાં તંત્ર, ક્યાં જોડો ક્યાં ડંખે છે એ પણ શોધવાની જરૂર છે કે નહીં? વિભાગની આર્થિક સદ્ધરતા બી તો વધી ગઈ છે. હા, વિભાગની આર્થિક સદ્ધરતા પણ કેટલા જોવા તમે કેટલા અધિકારી બિલ્ડર બની ગયા. હા, અરે પેલા નહીં કોઈ સ્કીમ બનતી હોય તો એક દુકાન રાખતા, પછી એક સ્કીમ બનતી હોય તો 5 પૈસા ભાગીદાર થતા. અત્યારે બિલ્ડર 5 પૈસા ભાગીદાર હોય અને આખું ગામ જાણે, આખું ગામ જાણે, આખું ગામ જાણે. જીવનસિંહ હવે બિલ્ડર ડેવલપર થઈ ગયો છે અને પેલો ઇન્વેસ્ટર થઈ ગયો છે. કોલ સેન્ટર, સ્પામાં તો આ બહુ જ મોટી આ બધું જોડાયેલું છે કેમ કે આટલી બધી દુકાનો બની રહી છે. ક્યાં એના માટે તમારે જમાવટનો એક અલગ એપિસોડ કરવો પડશે. ના, વાત સાચી છે. પણ આમાં મારો હજી એક પ્રશ્ન એ છે કે આ કાયદો, વ્યવસ્થા અને સમાજની સ્થિતિ ત્રણેયનું પ્રતિબિંબ છે જે અત્યારે સામે આવી રહ્યું છે. કેમ કે આવું બહુ જ ઓછા કિસ્સામાં જોવા મળે કે કોઈ ઓવરટેક કરીને જાય છે ને ગુસ્સો આવે ને એમાં બબાલ કરી નાખે કોઈ. એવું સાવ નહોતું જોવા મળતું કે આટલું બધું ઇમ્પેશન્સ છે, એટલી બધી અધીરાઈ છે, જે હોય બસ જાણે એમ બાજવા માટે જ નીકળ્યા હોય એ રીતે વર્તન કરે છે. અને પોલીસ એની અંદર બહુ ગજબ રોલમાં આવી ગઈ છે કે પોલીસ સ્ટેશનમાં જતા માણસને બીક તો લાગે છે જો સારો માણસ હોય. એટલે જેને આમાં ડરવું જોઈએ નહીં
એ હા, ડરે છે yes. અને જેને ડરવું જોઈએ એ બિંદાસ એ છે. મજા કરે છે. એને ખબર છે કે આ બધી વસ્તુને કઈ રીતે હેન્ડલ કરી શકાશે. એ વાસ્તવિકતા છે અને એ આજે થયું છે એવું નથી, વર્ષોથી આ વાસ્તવિકતા છે. હા. રાઈટ, કે સામાન્ય માણસને ખરેખર ખાખીનો ડર લાગે, વાસ્તવમાં એને એની હૂંફ મળવી જોઈએ. એવું ક્યારેય હતું નહીં. આજે એવું થઈ રહ્યું છે એવું નથી. પહેલાં પણ એવું જ હતું કે એને પહેલેથી જ બહુ ડર લાગે. આપણે નાના હતા ત્યારથી કે ભાઈ ગડબડ કરવામાં પોલીસ દાદા પકડી જશે, ત્યારથી આપણે આ જોઈએ છીએ. રાઈટ, એ વાસ્તવિકતા છે. પણ એમાં રોકુ કોઈ સાહેબ, હા એવું કહેતા આપણે ગડબડ કરીશ તો પકડી જશે, હા હા એવું કહેતા ગડબડ કરીશ તો પકડી જશે. હાલ એવું નથી. હા હવે તો પકડાઈ દઈશ એવું કે છે. તકલીફ ક્યાં? તમારે પહેલા શું હતું કે ભાઈ તમારે વડોદરામાં રાજુ રિસાલદારને મારવાનો છે, અહીંયા લતીફને કરવાનો છે, ત્યાં સુરતીને કરવાનો છે, અહીંયા તો ગલીએ ગલીએ કોને કોને તમે એ કરશો? નહીં નહીં, ઊભા પણ રાજુ કર્યા છે. રિસાલદાર, લતીફ પણ કઈ રીતે મોટા થયા હતા? એ લોકોને પોલિટિકલ અને પોલીસનું ને જો બધા. નહોતું તો એના વગર કઈ રીતે મોટા થયા? બાકી પોલીસને તો કેટલી વાર લાગે છે એન્કાઉન્ટર્સ કરતા. આપણે જોઈએ છે ને યુપીમાં કેટલી આખી આખી ગાડીઓ ઊંધી વળી જાય છે, કેટલી વાર લાગે છે. એમાં પણ બહુ જો ઇનોવેશન આવી ગયું છે તમે હવે. જો એમાં તમે પણ નક્કી innovation કરી આવી લો ગયું છે. છો કે તમારે કાયદો અને વ્યવસ્થાને તમારા જ કંટ્રોલમાં રાખવી છે તો વાત પૂરી થઈ ગઈ. તમે કરી જ શકો છો. પછી દારૂબંધી હોય ન હોય વોટેવર, રાઈટ, તમે કરી શકો છો. પણ એ રોનકભાઈ કહ્યું એમ, એમાં 100% ઈચ્છા કોઈ જગ્યાએ એવી સમસ્યા છે કે જેના કારણે કાં તો પોલીસ પૈસા કમાવામાં પડી છે, રાજકારણીઓને ખુશ કરવામાં પડી છે, અથવા તો ત્રીજું ચોથું પાંચમું કોઈ રાજકારણી તો ખુશ ના કરતી. એનું કારણ તો આપણે જ કહીએ રાજકારણી કશું ઉપજતું નહીં. હા, આપણે જ કહીએ નથી મંત્રી ઉપજતું, કશું વાત નહીં સાચી છે. ચાલતું. ધારાસભ્ય છે, પોલીસ વાળા શું કામ ધારાસભ્ય ખુશ કરવાનો? કોઈને ગણતા જ નથી, ખુશ કરવાનું જવા દો, એમ નથી સાંભળતા. વાત સાચી છે. એટલે આ અહીંયા તો એસજી હાઈવે પર જેટલી સ્કીમ છે એમાં એક અમુક અધિકારીઓને તમે સાંભળે કોઈ કહે છે 5,000 કરોડ રૂપિયા, 7,000 કરોડ રૂપિયા, આટલા એ લોકો ખૂબ ગર્વથી ફ્લોન્ટ કરે છે કે આની પાસે આટલા છે ને આમાં ઇન્વેસ્ટમેન્ટ છે વચ્ચે હું અને એ કોઈને આપણા રાજ્યનું છે. વચ્ચે હું જેમની કોઈને પાસે. મજાકમાં કહેતો હતો કે કદાચ એવો સમય પણ આવે કે ગુજરાતની જે ટોપ બ્યુરોક્રેસી છે ને એ બધાના ઘરના કબાટ તમે ખંખારી દો ને તો ગુજરાતનું દેવું ચૂકવાઈ જાય. હા, નહીં, ગુજરાતનું દેવાનું કારણ જ એ લોકો. એક્ઝેક્ટલી 100%. એકચ્યુઅલી એમને ના કર્યું તો ગુજરાત ક્યારે દેવામાં ના જાય. થેન્ક યુ સો મચ. આપ ત્રણેય અમારી સાથે જોડાયા, ચર્ચાનો ચોક્કસ. હિસ્સો બન્યા. થેન્ક યુ સો મચ.